હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? તો આજે ખૂબ સરસ નીટ 2022 નું પેપર એકંદરે એકદમ સહેલું હતું. આજે આપણે આ વિડીયોની અંદર કેમેસ્ટ્રીના તમામ પ્રશ્નો કે જે નીટની પરીક્ષા આવેલા હતા એનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો ફટાફટ વધુ સમય ન બગાડતા આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પેપર દેખાય છે નીટ 2022 નું પેપર અને એની અંદર કેમેસ્ટ્રીનો પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નની અંદર જુઓ શું આપ્યું છે તમને. 0.10 મોલર સોડિયમ એસિટેટ અને 0.01 મોલર એસિટિક એસિડના 50 ml ધરાવતા દ્રાવણની પીએચ કેટલી થાય એ તમને અંદર પૂછ્યું છે. ચાલો અહીંયા તમને આજે આપ્યું સોડિયમ એસિટેટ એ શું છે તો કે ક્ષાર છે. આ તમને આપ્યું એ શું છે? એસિડ છે. ચાલો આપણે 11મા ધોરણની અંદર બફર સોલ્યુશન ભણી ગયા છીએ. પીએચ નું સૂત્ર શું હતું તો કે પીએચ ઇઝ ઇક્વલ ટુ પીકે પ્લસ લોગ. અહીંયા શું આવતું હતું તો કે ક્ષાર, નીચે શું આવતું હતું તો કે એસિડ. ચાલો પીકે ની સાંદ્રતા તમને કેટલી આપી છે? પીકે નું મૂલ્ય કેટલું આપ્યું તો કે 4.57 પ્લસ લોગ. ચાલો ક્ષાર એટલે સોડિયમ એસિટેટ શું આપ્યું છે? 0.1 છેદમાં એસિડ એટલે તમને શું આપ્યું? 0.01. ચાલો સાદુરૂપ અહીંયા આપવામાં આવે તો આ શું થયું? 4.57 એમનેમ. ચાલો ઉપર આવશે બેટા લોગ 10 ની 2 ઘાત આપી છે અહીંયા, એટલે અહીંયા થશે બેટા આનો જવાબ આવશે 1. સાદુરૂપ આપતા 4.57 વત્તા 1 એટલે તમારો આન્સર આવશે અહીંયા 5.57. આ થયો તમારો આન્સર વિદ્યાર્થી મિત્રો. ચાલો આગળ નેક્સ્ટ જોઈએ મિતુલ સર. બીજો સવાલ આપેલો છે કે ડાલ્ટનના નિયમના આંશિક દબાણ માટે નીચેનામાંથી કયું એક સમીકરણ સાચું નથી? હવે વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા ડાલ્ટનના નિયમ મુજબ સમીકરણ આપેલું છે અને કયું સમીકરણ સાચું નથી એ તમારે દર્શાવવાનું છે. તો આપણે જોઈએ. ચાલો આ બીજું જે સમીકરણ તમને દેખાઈ રહ્યું છે P બરાબર P1 પ્લસ P2 પ્લસ P3, જે P ટોટલ નું સૂત્ર છે કે P ટોટલ બરાબર આપણે ભણી ગયા બેટા બીજા ચેપ્ટરનો સવાલ P1 પ્લસ P2 પ્લસ P3. એટલા માટે આ વિધાન આપણું સાચું છે, જે આપણો જવાબ નથી, કારણ કે આપણને અહીંયા માગેલું છે શું? સાચું નથી. એનો મતલબ ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ બેટા આપણે 11મા ધોરણમાં ભણી ગયા PV ઇઝ ઇક્વલ ટુ NRT. તો આદર્શ વાયુ સમીકરણ અનુસાર આપણે જોઈએ તો PV ઇઝ ઇક્વલ ટુ NRT આવે તો એ મુજબ આપણે P ને કરતા બનાવે તો P ઇઝ ઇક્વલ ટુ NRT ના છેદમાં શું આવશે? V. એનો મતલબ કે ત્રીજો જવાબ પણ આપણા માટે સાચો છે. ચોથો જવાબ જોઈએ તો ચોથો જે જવાબ છે PI બરાબર X ઇન્ટુ P, જે રાઉલ્ટનો બીજો નિયમ દર્શાવે છે. એનો મતલબ એવો થયો કે અહીંયા આપણને આપેલા તમામ બીજો, ત્રીજો અને ચોથો જે આપણે ડાલ્ટનના નિયમ અનુસાર સાચું છે, તો એનો મતલબ એવો થયો કે જે પહેલો આન્સર છે PI બરાબર XI ઇન્ટુ P01, જે જવાબ કેવો છે? ખોટો. એટલા માટે આપણો જવાબ કયો આવશે? પહેલો. ચાલો આપણે વિદ્યાર્થી મિત્રો આગળના પ્રશ્ન વાત કરીએ. ઉત્સેચકોના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો. ચાલો વાંચીએ પહેલા તો વિધાન. એક નિશ્ચિત પ્રક્રિયા કાર્ય દ્રવ માટે ઉત્સેચકો એકદમ ચોક્કસ હોય, સ્પેસિફિક હોય. બાયોલોજીનો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે. ઉત્સેચકો જૈવ ઉદ્દીપકો છે, બરોબર છે. ઉત્સેચકો રાસાયણિક ઉદ્દીપકની જેમ ઉત્સેચકો પણ સક્રિયકરણ શક્તિ ઘટાડે. જેમ ઉદ્દીપક જે છે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય ઘટાડે, તેમ ઉત્સેચકનું કામ પણ તેવું જ હોય છે. હવે ચોથો ઓપ્શન જો ઉત્સેચકો પોલીસેકેરાઇડ. ઉત્સેચકો હકીકતમાં કોના હોય તો કે પ્રોટીનના હોય. કોના હોય? પ્રોટીન. તો ઉત્સેચકો અહીંયા પોલીસેકેરાઇડ ના હોય તો આપેલું આ વિધાન કેવું છે તો કે ખોટું છે. ચાલો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે 54 નંબરનો પ્રશ્ન જે છે એ જોઈએ. 54 નંબરના પ્રશ્નની અંદર આપણને શું કહે છે એની આપણે ચર્ચા કરીએ. તો 54 નંબરનો જે પ્રશ્ન આપેલો છે, આ વખતે બેટા નીટની પરીક્ષાની અંદર આવા ઓબ્જેક્ટિવ વધારે પૂછ્યા છે.
જુઓ તમે જુઓ ધ્યાનથી સાંભળો આવા ઓબ્જેક્ટિવ. આમાં આપણે સમય ન બગાડવાનો હોય, આમાં આપણે તરત જોવાનું હોય સાચું. ચારે ચાર વસ્તુ જોઈએ તો સર અમને એવો ખ્યાલ છે કે આ સીઝિયમ જે છે એ સીઝિયમનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સીઝિયમનો ઉપયોગ પ્રકાશીય વિદ્યુત કોષની અંદર થાય. તો ચાલો ઝડપથી સીએસ જે છે એ ક્યાં છે સર? પહેલું ઓપ્શન ડી ઓપ્શન ની અંદર આઈવી ક્યાં છે? તો કે ડી ઓપ્શન આ એક જ દેખાય. ચાલો આમાં નથી, આમાં નથી, આમાં નથી, તો આપણો રાઈટ આન્સર થયો બેટા આન્સર નંબર એ. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ 55 નંબરનો પ્રશ્ન આપણે 55 નંબરના પ્રશ્નની અંદર આપણને શું આપ્યું છે એ નજર કરીએ. ચાલો 55મો સવાલ બેટા કે પ્રાથમિક એલિફેટિક એમાઇનનો HNO2 સાથે પ્રક્રિયા કરીને અસ્થાયી ડાયઝોનિયમ ક્ષાર બનાવે છે. ચેપ્ટર નંબર 13 એમાઇન સંયોજન ધોરણ નંબર 12 એમાં બેટા આપણે ભણી ગયા કે એલિફેટિક એમાઇન હોય HNO2 સાથે પ્રક્રિયા કરીને ડાયઝોનિયમ ક્લોરાઇડ હોય તો ક્લોરાઇડ, બ્રોમાઇડ હોય તો બ્રોમાઇડ, આયોડાઇડ હોય તો આયોડાઇડ, એ પ્રકારના શું બનાવે છે? ક્ષાર બનાવે છે. એનો મતલબ કે પહેલું વિધાન કેવું છે બેટા? સાચું છે. ત્યાર પછી બીજું જોઈએ કે પ્રાથમિક એરોમેટિક એમાઇનનો HNO2 સાથે પ્રક્રિયા કરીને ડાયઝોનિયમ ક્ષારો બનાવે છે કે જે 300 કેલ્વિનની ઉપર પણ કેવો છે બેટા? સ્થાયી. આપણે ભણી ગયા બેટા કે HNO2 સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા 0 થી 5 અંશ સેલ્સિયસે થતી હોય. એનો મતલબ કે 273 કેલ્વિન થી 278 કેલ્વિન તાપમાને. એનો મતલબ કે બીજું જે આપણને વિધાન આપેલું છે તદ્દન કેવું છે? ખોટું. અહીંયા એવું લખેલું છે કે 300 કેલ્વિન કરતા વધારે, પણ જવાબ આપણો શું આવશે કે 273 થી 278 કેલ્વિન તાપમાને જ આપણો ક્ષાર કેવો હોય છે? સ્થાયી હોય છે. એટલા માટે પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન ખોટું છે. તો આપણે જોઈએ આપણો કયો ઓપ્શન આવશે? તો કે પહેલું વિધાન સાચું છે અને બીજું વિધાન કેવું છે? ખોટું. એટલા માટે જવાબ નંબર કયો આવશે? ડી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 56 નંબરનો પ્રશ્ન ઝડપથી જુઓ અંદર. ક્લોરોબેન્ઝીનનું સંશ્લેષણ કરવા માટે નીચેનામાંથી કઈ ઘટના સુસંગત છે? ક્લોરોબેન્ઝીન બનાવવો છે. ક્લોરોબેન્ઝીન એટલે આપણને ખ્યાલ છે બેટા બેન્ઝીન ઉપર શું? તો કે Cl બનાવવો છે. ક્લોરોબેન્ઝીન. ચાલો આની અંદર શું આવે? સર આપણે ભણી ગયા 10મા ચેપ્ટરનો સવાલ છે, ધોરણ 12 ની અંદરનો 10મા ચેપ્ટરનો સવાલ. હેલો આલ્કેન હેલો એરિન માંથી મારે એનિલીન માંથી જો અહીંયા શું? તો કે મારે ક્લોરોબેન્ઝીન બનાવવું હોય તો Cl2 નિર્જળ FeCl3 ની મારે શું પડે? તો કે જરૂર પડે. તો આપણો જવાબ આવશે જવાબ નંબર 2. ચાલો 57 નંબરનો આગળ વધીએ. નીચેના પૈકી ખોટું વિધાન ઓળખો. પ્રોબ્લેમ આપણો એવો થાય કે સાચું વિધાન હોય ને લખીને આવી જાય. આપણને શું કીધું છે? ખોટું વિધાન. તો પેલું વાંચો. આલ્કલી ધાતુ પૈકી લિથિયમ સૌથી પ્રબળ કેવો છે? રિડક્શન કરતા આપણને ખ્યાલ જ છે. સમૂહ નંબર 1 માં સૌથી વધુ રિડક્શન કરતા તરીકે કોણ આવે છે? લિથિયમ. આલ્કલી ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોક્સાઇડ બનાવે. સોડિયમની પાણી સાથે પ્રક્રિયા થાય બેટા શું બને? તો કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનવાનું છે. આ પણ સાચું છે, આ પણ સાચું છે. KO2 માં કેનો ઓક્સિડેશન આંક +4 છે. આગળ વાંચીએ બેટા. સમૂહમાં ઉપરથી એલાવાય ઉપરથી તમે નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પીમાં શું થવાનું? તો કે ઘટાડો થવાનો. તો સર આ શું છે? એટલે KO2 સુપર ઓક્સાઇડ. યાદ કરો સુપર ઓક્સાઇડમાં બેટા અહીંયા તમે KO2 લખેલું છે તો ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 નહીં આવે અહીંયા બેટા. એક ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 નહીં આવે. એટલે આપણો આન્સર કયો આવશે? તો કે આન્સર આવશે આન્સર નંબર 3. KO2 માં કેનો ઓક્સિડેશન આંક કેટલો છે? +4 છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 58 નંબરનો પ્રશ્ન. ચલો 58મો પ્રશ્ન ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો છે. નીચે આપેલા પૈકી કયું સંયોજન એરોમેટિક સંયોજન નથી? ચલો બેટા એરોમેટિક સંયોજન નથી એનો મતલબ કે આપણે ભણી ગયા કે એરોમેટિક જ્યારે સંયોજન હોય બેટા ત્યારે કાર્બનનું સંકરણ હંમેશા sp2 હોવું જોઈએ અથવા તો શું હોવું જોઈએ? sp. એનો મતલબ કે જ્યારે રિંગ આપેલી હોય ત્યારે એની અંદર ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ હોવો જરૂરી છે. તો અને માત્ર તો જ એરોમેટિક સંયોજન કહેવાશે. પણ અહીંયા બેટા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો તમને જે ઓપ્શન નંબર એ દેખાઈ રહ્યો છે એમાં એક જ કાર્બન એવો છે. જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે એક કાર્બન છે ત્યાં
બેટા સિંગલ બોન્ડ જ છે, એનો મતલબ કે એ કાર્બન સંયોજન શું ધરાવે છે બેટા? sp3 સંકરણ ધરાવે છે. એનો મતલબ એવો થયો કે એરોમેટિક સંયોજનમાં પણ જો sp3 સંકરણ આવે તો એ એરોમેટિક સંયોજન કહેવાશે નહીં. એટલા માટે આપણો જવાબ નંબર કયો આવશે બેટા? એ એરોમેટિક સંયોજન નથી. ત્યાર પછી આગળ વધીએ તો આગળ બેટા આપણને શું આપેલું છે તો જોઈએ. તો આગળનો જે સવાલ છે વેરી 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 ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ચાલો એમાં જોઈએ તો આપણને શું આપેલું છે? ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ધોરણ નંબર 12 ચેપ્ટર નંબર કયો આવશે? 3. તો ચેપ્ટર નંબર 3 નો જે સવાલ છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો અહીંયા બેટા તમને Cu+2 માંથી શું આપેલું છે? તો તમે જોઈ શકો છો કે Cu+2 માંથી તમને અહીંયા Cu બનેલું છે. એનો મતલબ કે ઓક્સિડેશન આંકમાં શું થાય છે? ઘટાડો થાય છે. ત્યાર પછી Zn+2 માંથી Zn, એનો મતલબ એ પણ તમને રિડક્શન પોટેન્શિયલ આપેલું છે. Fe+2 માંથી શું આપેલું છે? Fe, એ પણ રિડક્શન પોટેન્શિયલ છે. Ag+ માંથી શું બને છે? Ag, એ પણ શું આપેલું છે? રિડક્શન પોટેન્શિયલ. ઇન શોર્ટ કે તમને બેટા બધા રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. તો સૌથી છેલ્લે જોઈએ તો Ag+ નું Ag માં રૂપાંતર થાય છે, એનું પોટેન્શિયલ મૂલ્ય 0.80. એનો મતલબ કે સૌથી વધારે જો રિડક્શન પોટેન્શિયલ હોય તો કોનું હશે? Ag નું હશે. ત્યાર પછી બેટા અહીંયા 0.34 બીજા નંબરે, એનો મતલબ કે બીજા નંબરે કોણ આવશે? Cu+2 માંથી Cu આવશે. ત્યાર પછી જોઈએ તો ત્રીજા નંબરે બેટા જોવા જઈએ તો કોણ આવશે? તો -0.44, એટલે કે કોણ આવશે? Fe+2 માંથી Fe આવશે. અને સૌથી ઓછું જો રિડક્શન પોટેન્શિયલ હોય તો કોનું આવશે બેટા? Zn નું. એનો મતલબ કે જો Zn નું ઓક્સિડેશન થતું હશે તો એ આપણો શું કહેવાશે? જવાબ. કારણ કે બેટા ઓક્સિડેશન થશે નહીં, કારણ કે તેનું સૌથી ઓછું મૂલ્ય આપેલું છે. તો ચાલો બેટા આપણે ઓપ્શન ચેક કરીએ. તો ઓપ્શનમાં બેટા ચેક કરતા તમે જોશો તો પહેલા ઓપ્શનમાં બેટા તમે જોઈ રહ્યા છો કે અહીંયા શું આપેલું છે? Cu. તો Cu નો ઓક્સિડેશન આંક જોશો તો Cu નો ઓક્સિડેશન આંક શું આપેલો છે? +2. એમાંથી રૂપાંતર બેટા Cu, એટલે કોઈ પણ તત્વ હોય તો એનો ઓક્સિડેશન આંક કેટલો હોય? 0. ઇન શોર્ટ કે બેટા +2 માંથી શું થાય છે? 0 થાય છે. ત્યાર પછી Ag નું જોઈએ બેટા તો Ag નું મૂલ્ય શું આપેલું છે બેટા? 0 આપેલું છે. તો 0 માંથી શું બન્યું બેટા? તો કે અહીંયા Ag+ બનશે. એનો મતલબ એવો થયો કે 0 માંથી +1 બન્યો. એનો મતલબ કે અહીંયા ઓક્સિડેશન થાય છે. તો તમે બેટા અહીંયા જોઈ શકો છો કે ભાઈ Ag નું ઓક્સિડેશન થવું જોઈએ નહીં, પણ અહીંયા તો ઓક્સિડેશન થાય છે. 0 માંથી શું બની ગયું? +1. ઓક્સિડેશન આંકમાં શું થઈ ગયો? વધારો. એનો મતલબ કે આપણો જવાબ બેટા નંબર કયો આવશે? A. કારણ કે બેટા Ag નું રિડક્શન પોટેન્શિયલ વધારે છે તો થવું શું જોઈએ? બોલો બોલો, જવાબ શું થવું જોઈએ? રિડક્શન. પણ અહીંયા બેટા તમે જોઈ શકો છો શું થઈ રહ્યું છે? ઓક્સિડેશન. એનો મતલબ આપણો જવાબ કયો આવશે બેટા? A. બરાબર. ચાલો ત્યાર પછી બેટા આગળ વધીએ નેક્સ્ટ સવાલ તરફ. ત્યાર પછીનો સવાલ, તો ત્યાર પછીનો સવાલ બેટા આવશે કયો સવાલ આવશે? 60મો સવાલ. ચાલો તો 60મા સવાલમાં આપણે બેટા નજર મારીએ તો શું આપેલું છે કે નીચે બેટા તમને કેટલા વિધાનો આપેલા છે બેટા? 2 વિધાનો આપેલા છે. તેમાં ચાલો પહેલું શું કીધું છે કે મોનોવિસ્થાપિત નાઇટ્રોફિનોલનું એસિડિક સામર્થ્ય એ ફિનોલ કરતા ખૂબ જ વધારે હોય છે, કારણ કે ઇલેક્ટ્રો આકર્ષક નાઇટ્રો. બેટા તમને ખબર જ છે સૌથી વધારે ઇલેક્ટ્રો આકર્ષક સમૂહ કોણ છે? તો સૌથી વધારે પ્રબળતા ધરાવનાર કોણ આવશે બેટા? નાઇટ્રો સમૂહ જ છે. એનો મતલબ એવો આવશે કે પહેલું વિધાન કેવું છે? સાચું છે. પણ ત્યાર પછી બેટા બીજું વિધાન આપણે જોઈએ કે ફિનોલિક ચક્રમાં એક નાઇટ્રો સમૂહ જોડાવાને કારણે ઓર્થો નાઇટ્રોફિનોલ, એટલે કે ઓર્થો સ્થાન ઉપર તમને શું મળશે? નાઇટ્રો સમૂહ. ત્યાર પછી મેટા સ્થાન ઉપર પણ તમને શું મળશે? નાઇટ્રો સમૂહ. અને ત્યાર પછી પેરા સ્થાન ઉપર તમને શું મળશે? નાઇટ્રો સમૂહ. ત્યારે સમાન એસિડિક સામર્થ્ય ધરાવે છે. આ વિધાન બેટા તદ્દન ખોટું છે, કારણ કે ઓર્થો, મેટા અને પેરા સ્થાન ઉપર ક્યારે પણ એસિડિકતા સમાન આવશે નહીં. પણ અહીંયા આપણને વિધાનમાં શું કીધું છે કે ઓર્થો, મેટા અને પેરા સ્થાન ઉપર સામર્થ્ય સમાન હોય છે. એટલા માટે બેટા બીજું વિધાન કેવું કહેવાશે? ખોટું. તો અહીંયા બેટા આપણો ઓપ્શન શું આવશે? પહેલું વિધાન સાચું અને બીજું વિધાન કેવું આવશે? ખોટું. તો આપણે ઓપ્શન જોઈએ બેટા તો શું આપેલો છે? વિધાન 1 સાચું છે, પણ વિધાન 2 કેવું છે બેટા? ખોટું. ઇન શોર્ટ કે આપણો જવાબ નંબર કયો આવશે બેટા? D. ખ્યાલ આવ્યો? કારણ કે ફિનોલ હોય તો બેટા ફિનોલમાં જ્યારે નાઇટ્રો સમૂહ જોડાય ત્યારે સૌથી વધારે આકર્ષક સમૂહ નાઇટ્રો છે, તો પહેલું વિધાન સાચું છે. પણ બીજું વિધાન જોવા જઈએ તો કેવું છે બેટા? ખોટું. ત્યારબાદ નેક્સ્ટ આગળના સવાલની બેટા વાત કરીએ તો આગળનો સવાલ આપણને કયો આપેલો છે? તો આગળનો સવાલ જોઈએ તો
61માં સવાલમાં શું કીધું છે બેટા કે ડાયબોરેન. ચલો બેટા વિચારો ડાયબોરેન એટલે શું થાય? ધોરણ નંબર 11. ચલો વિચારો બેટા ડાયબોરેન. ડાયબોરેન એટલે બેટા અહીંયા શું આવશે? બોરોન. અહીંયા શું જોડેલું આવશે? હાઇડ્રોજન. આ બાજુ પણ હાઇડ્રોજન, આ બાજુ પણ હાઇડ્રોજન, આ બાજુ પણ શું આવશે? હાઇડ્રોજન. ત્યાર પછી આ બાજુ બોરેન આવશે, આ બાજુ હાઇડ્રોજન અને આ બાજુ શું આવશે બેટા? હાઇડ્રોજન. તો આ કોની રચના થઈ ગઈ બેટા? ડાયબોરેનની B2H6 જે આપણે લખીએ છીએ B2H6. તો આ શું આવી ગયું બેટા? ડાયબોરેન. તો આપણને શું કીધું છે કે નીચે આપેલા ડાયબોરેનમાંથી કયું વિધાન સાચું નથી? બેટા જો નીટમાં વધારે વિધાન તમને એવા જ પૂછેલા છે કયું સાચું નથી. એનો મતલબ કે 3 વિધાન સાચા હોવા જોઈએ અને એક વિધાન કેવું હોવું જોઈએ બેટા? ખોટું. તો આપણે સીધો જ જવાબ ઉપર નજર મારીએ બેટા. તો જવાબ ઉપર તમે નજર મારશો કે તેમાં 2 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન બંધો છે બેટા. વિકલ્પ તદ્દન સાચો છે, કારણ કે અહીંયા આપણને બોરેન કેટલા આપેલા છે? 2. તો 2 કેન્દ્ર હોવાના જ છે. ત્યાર પછી છેડાના 4 BH બંધો અને 2 કેન્દ્ર 2 ઇલેક્ટ્રોન બંધો. તો બેટા અહીંયા જોઈ શકો છો કે છેડા ઉપર કેટલા હાઇડ્રોજન છે? 4 હાઇડ્રોજન છે અને બાકીના 2 હાઇડ્રોજન બેટા એક ઉપરના સમતલમાં ને એક ક્યાં છે? નીચેના સમતલમાં. એનો મતલબ કે એ વિધાન પણ સાચું છે. ત્યાર પછી 4 છેડાના હાઇડ્રોજન પરમાણુ અને 2 બોરોન પરમાણુ એક જ સમતલમાં ગોઠવાયેલા. એ જ સમજાવ્યું બેટા કે 4 હાઇડ્રોજન કઈ બાજુ છે? અલગ અલગ સાઈડ છે અને બાકીના 2 જે છે એ પણ કયા? અલગ સમતલમાં છે. એનો મતલબ કે 2, 3 અને 4 વિધાન બંને કેવા છે બેટા? સાચા છે. પરંતુ અહીંયા તમે બેટા જોવા જશો તો અહીંયા તમે જોવા જાઓ તો બેટા પહેલો ઓપ્શન તમે જોઈ શકો છો કે બંને બોરોન પરમાણુઓ sp2 સંકરણ. જો બેટા વિચાર કરો, બોરોન એટલે શું થાય? બોરેન એટલે BH3. પણ જ્યારે ડાય થાય એટલે કે B2H6 બને, એનો મતલબ કે જ્યારે બેટા ડાય બોરેન બને ત્યારે એનું સંકરણ જે sp3 હોય એનું કન્વર્ટ ક્યાં થાય છે? sp2 માં તો નથી થતું સર, sp3 જ રહી છે. એનો મતલબ કે અહીંયા આપણને આપેલું શું છે? sp2. સર આમાં તો કઈ ડબલ બોન્ડ તો દેખાતો નથી. તો બસ એ જ આપણો શું આવશે બેટા? જવાબ. એનો મતલબ કે આ વિધાન બેટા સાચું નથી. ત્યાર પછી નેક્સ્ટ બેટા આગળનો સવાલ આપણે જોવા જઈએ તો આગળનો સવાલ કયો આવશે બેટા? 62મો સવાલ. ચાલો વેરી 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 ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ચાલો 62મો સવાલ શું આપેલો છે કે નીચે 2 વિધાનો આપેલા છે. એકને કથન A વડે લેબલ કરેલ છે અને બીજાને બેટા કોના વડે કથન કરેલ છે? R વડે. એનો મતલબ કે અહીંયા બેટા વિધાન 1 અને 2 ની જગ્યાએ A અને શું આપેલું છે? R આપેલું છે. તો જોઈએ આગળ શું છે. ચાલો કથન એ બેટા જોઈએ તો કે એક ચોક્કસ બિંદુક સ્થિતિમાં એકમ કોષમાંથી થોડા ધન આયનો ઘનમાંથી ગુમ થયેલા હોવા છતાં આયનિક ઘનમાં બેટા વિદ્યુતીય તટસ્થ છે. ચાલો બેટા વિદ્યુતીય તટસ્થ છે એનો મતલબ કે આપણે બેટા બિંદુક સ્થિતિ જોઈએ, બરાબર? તો બિંદુક સ્થિતિમાં આપણે જે જોઈએ છે રિક્તક સ્થિતિ અને આંતરાલીયક સ્થિતિ. તો રિક્તક સ્થિતિમાં બેટા ધન આયનો ગુમ થાય છે, તે જગ્યા કેવી પડે છે બેટા? ખાલી પડે છે. એનો મતલબ કે બેટા જે ધન આયન છે, સોરી જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થો કેવો રહે છે? વિદ્યુતીય રીતે તટસ્થ છે. એનો મતલબ કે બેટા વિધાન જે આપણને આપેલું છે કથન કેવું છે બેટા? સાચું. આપણે જોઈ ગયા રિક્તક સ્થિતિ છે, આંતરાલીયક સ્થિતિ છે. ચલો આંતરાલીયક સ્થિતિમાં બેટા જે બિંદુ છે એ કોઈ આંતરાલીય સ્થાનમાં જોડાય, પણ રિક્તક સ્થિતિમાં શું થાય છે તો કે ધન આયનો શોર્ટ થાય છે. એનો મતલબ બહાર જાય, એની ઘનતા ઘટે છે પણ વિદ્યુતીય તટસ્થતા બદલાતી નથી. એનો મતલબ કે કથન એ સાચું છે. ચાલો ત્યાર પછી કારણ જોઈએ કે આયનિક ઘનમાં ધન આયનો પોતાનું લેટિસ સ્થાનમાંથી આંતરાલીય સ્થાનમાં વિસ્થાપન થયેલ હોવાને કારણે ફ્રેન્કલ સ્થિતિ ઉદ્ભવે છે, જે સમગ્ર વિદ્યુતીય તટસ્થતા શું રાખે છે બેટા? જાળવી રાખે છે. તો આ ઉપરથી બેટા આપણે જોઈ શકીએ કે ફ્રેન્કલ સ્થિતિ અને શોર્ટકિક સ્થિતિ આપણે જોઈ ગયા બેટા. તો ફ્રેન્કલ સ્થિતિમાં શું થાય તો કે જ્યારે કદનો તફાવત મોટો હોય ત્યારે ફ્રેન્કલ સ્થિતિ આપણને જોવા મળતી હોય છે. તો ફ્રેન્કલ સ્થિતિમાં બેટા જે બિંદુ હોય, બિંદુ પોતાનું સ્થાન છોડી દે અને ક્યાં જોડાય છે બેટા? આંતરાલીય સ્થાનમાં જોડાય. પરિણામે ધન આયન છે ઘનની અંદર જ રહે છે, બહાર જતો નથી. પરિણામે બેટા વિધાન અને કારણ બંને કેવા છે બેટા? સાચા છે. પરંતુ બેટા એક કન્ફ્યુઝન છે કે વિધાન અને કારણ બંને સાચા છે તો કારણ સાચું છે, કારણ પણ સાચું છે, પણ કારણે બેટા વિધાન એની કોઈ સમજૂતી આપતું નથી. પણ મોટા ભાગે વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર આમાં અમને પણ કન્ફ્યુઝન છે. એટલે આપણે પણ જાણીએ છીએ બેટા કે અહીંયા આપણે જોવા જઈએ તો જવાબ 2 અને જવાબ 3 પણ આવી શકે. કારણ શું બેટા? બંને A અને R બંને સાચા છે, પણ R એની સમજૂતી આપે પણ છે કે આપતું પણ નથી. એટલે અહીંયા બેટા સવાલમાં જે જવાબ છે એ જવાબનો કન્ફ્યુઝન છે. ઇન શોર્ટ કે તમે બંનેમાંથી કોઈ પણ લખ્યું હશે, જો પ્રોબ્લેમ હશે તો તમને એનું ગ્રેસિંગ મળી જશે, બરાબર છે? એટલે આ જવાબમાં થોડુંક કન્ફ્યુઝન છે જે આપણે થોડા ટાઈમ પછી આપણે દૂર કરી શકીશું. ચાલો
ત્યાર પછી બેટા આગળ વધીએ તો એના પછીનો નેક્સ્ટ સવાલ આવશે. ચાલો નેક્સ્ટ સવાલ આવશે બેટા 63મો સવાલ. ચાલો વિદ્યાર્થી મિત્રો 63 નંબરનો સવાલ તમને કીધો છે. ધ્યાનથી સાંભળીએ આપણે 63 નંબરનો સવાલ. શું કીધું છે? તો આ વખતે નીટની પરીક્ષા બેટા વધારે પડતા પ્રશ્ન એનસીઆરટી બુકમાંથી પૂછાય. એનસીઆરટી બુક વારંવાર વિદ્યાર્થીઓને હું કહું છું કે એ પહેલા પ્રિફર કરીએ અને પછી બેટા આપણે આગળ વધીએ. તો જો આ બેઠી લાઈન જ છે બેટા એની અંદર બુકની અંદર આલ્ડીહાઇડ અને તમને અહીંયા કીધું છે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતા ઊંચા હોય છે, કારણ કે આલ્ડીહાઇડો અને કીટોનમાં દ્વિધ્રુવીય આકર્ષણ બળ ના કારણે નિર્બળ આણ્વીય જોડાણ હોય છે. બેટા તમને અહીંયા એવું કીધું છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સામાન્ય રીતે એના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા હાઇડ્રોકાર્બન કરતા કેવા હોય છે? ઊંચા હોય. તો આપેલું આ વિધાન જે છે એકદમ પરફેક્ટ છે, સાચું છે. ત્યારબાદ એચ બંધની ગેરહાજરીને કારણે આલ્ડીહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળો ધરાવતા આલ્કોહોલ કરતા કેવા હોય? તો કે આલ્કોહોલ કરતા નીચા હોય છે. તો અહીં બેટા આપણને બંને વિધાન જે છે એ કેવા છે? તો કે બંને વિધાનો સાચા છે. બંને વિધાન 1 અને 2 કેવું છે? તો કે સાચું છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળની અંદર 64 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ તો ICl એ I2 કરતા કેવો છે? તો કે વધારે સક્રિય છે. તો વધારે સક્રિય હોવાનું ને સર, કેમ? તો કે આપણને ખબર હોવી જોઈએ બેટા ICl. ચાલો ICl ની અંદર આપણે નજર કરીએ. આપણને અહીંયા કયો બંધ આપ્યો છે? તો કે સર ICl. ICl એટલે બેટા કયો બોન્ડ થાય? તો કે I અને Cl આયોનિક બોન્ડ, અને અહીંયા I2 કરતા વધારે સક્રિય છે. તો આપેલું વિધાન પહેલું સાચું છે. બીજું તમને શું કીધું? ICl બંધ એ I બંધ કરતા કેવો હોય? તો કે નિર્બળ હોય. નિર્બળ નો હોય બેટા, ઘરના જ જોડાણા. જો અહીંયા I અને Cl જ ભેગા થયા એટલે આ બંધ કેવો હોય બેટા? આ બંધ હોય બેટા પ્રબળ હોય, નિર્બળ નો હોય. અને આ બંધ કેવો હોય? નિર્બળ. તો આપેલું વિધાનમાં પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન કેવું છે? તો કે બીજું વિધાન છે બેટા ખોટું. તો ચાલો અંદર જોઈએ બેટા આપણને શું કીધું છે? તો કે બંને પેલું એ સાચું નથી પણ આર સાચું છે. બંને એ અને આર સાચા છે. આર એ સાચાની સમજૂતી આપે. ચાલો આમાં એકઈ નથી બેટા. આ જો આપણો જવાબ છે એ સાચું છે પણ આર સાચું નથી. ચાલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 65 ની અંદર તમને શું કહે છે? 65 નંબરનો પ્રશ્ન ચાલો જુઓ. 65 નંબરના પ્રશ્નની અંદર જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પ્રશ્ન છે, ખૂબ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. એની અંદર શું તમને કીધું છે? તો કે સાયનોહાઇડ્રીન. ચાલો સાયનોહાઇડ્રીન શેમાંથી બનવાનો છે? તો કે સાયનોહાઇડ્રીન. જુઓ ને, સાયનો એટલે સાયનાઇડ. સાયનાઇડ એટલે શું? તો કે HCN આવે બેટા. તો કે હા સર આવે. પછી બેટા હજી એક કન્ફ્યુઝન. જો આમાં ટાઈમ નહીં બગાડવાનો, જોઈ લો. પહેલાની અંદર શું આવ્યું? તમારો જવાબ આવી. ક્યાં આપ્યો છે? તો કે આ આપ્યો છે. આમાં નથી આપ્યો, આ નો આવે. આમાં નથી આપ્યો, આમાં નથી આપ્યો. તો આન્સર આ સાચો છે. પણ ટેલી કરવા માટે હજુ એસિટાલ જોઈ લો. એસિટાલ કોના દ્વારા થાય? તો કે આલ્કોહોલ માંથી બને એસિટાલ. તો જુઓ અહીંયા આ બી માં ત્રીજું આપ્યું છે. ઓકે, આ આપણો ફાઇનલ આન્સર મળી ગયો આપણને 65 નંબરની અંદર. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આગળ પ્રશ્નનો જવાબ જોઈએ. પ્રશ્ન નંબર કેટલામો? તો કે પ્રશ્ન નંબર ચાલો 66 ની અંદર તમને કીધું છે. 66 નંબરનો પ્રશ્ન જુઓ. તમને અહીંયા બેટા B2H6 આ તો આપણું જાણીતું ડાયબોરેન છે. તો ડાયબોરેન ની અંદર શું આવશે? તો કે ડાયબોરેન જે છે એ કેવા હોય? તો કે ઇલેક્ટ્રોન શું ધરાવતા હોય? તો કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય. ત્યારબાદ ચાલો એની અંદર ઓપ્શન વિચારો. સી ની અંદર, સી ની અંદર શું આવે છે? તો કે સી ની અંદર બેટા આપણો જવાબ આવે છે બી. એવા કેટલા ઓપ્શન છે? તો કે તમારી સામે અહીંયા બે ઓપ્શન દેખાણા. ચાલો આગળ વધીએ તો GH4 આ તમને આપ્યું છે, ધ્યાન આપજો. એની અંદર શું આવે? તો કે ઇલેક્ટ્રોન ચોક્કસ ધરાવે બેટા. ત્યારબાદ બેટા MgH2 માં કયું હોય? તો કે એમાં આયોનિક બંધ હોય. ચાલો હવે જુઓ એની અંદર ઓપ્શન જુઓ તો તમને શું આપેલું છે? તો કે MgH2 ની અંદર આયોનિક બંધ એટલે આ તમારો જવાબ અહીંયા દેખાય છે બેટા. એની અંદર તમને આપ્યો છે IV. ચાલો સી ની અંદર 2 એટલે તમારો આન્સર આવશે આન્સર નંબર બેટા 2. ચાલો પછી બેટા આગળ વધીએ. 67 નંબરનો પ્રશ્ન તમને કીધો છે ગેન્ડોલિનિયમ તેની આવૃત્તિનું આયનીકરણ એન્થાલ્પીનું નીચું મૂલ્ય ધરાવે છે. હવે આ 64 નંબરનું તત્વ છે બેટા. કયા નંબરનું તત્વ છે? તો કે 64 નંબરનું તત્વ તમને અંદર આપેલું છે. આ તમને આપ્યું બેટા 64 નંબરનું તત્વ.
હવે આ 64 નંબરના તત્વની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 4f7 5d1 અને અહીંયા બેટા s2. ચાલો તમને અહીંયા તમને શું કીધું છે અંદર સવાલની અંદર જુઓ તમને શું કીધું છે તમને એવું કીધું કે ગેન્ડોલિનિયમ તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચું ધરાવે છે. કારણ આપો બેટા. આનું કારણ તમને કીધું છે તો એનું કારણ એ છે કે એનું મુખ્ય કારણ આયનીકરણ એન્થાલ્પી નીચી ધરાવે. હવે કોઈ પણ આપણે જઈ સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થતું જાય તો કે ઘટતું જાય. એટલે અહીંયા નીચું મૂલ્ય કોનું તો કે વધુ વિનિમય એન્થાલ્પીને કારણે જોવા મળે. શેના કારણે જોવા મળે? વધુ વિનિમય એન્થાલ્પીના કારણે જોવા મળે છે. તો આ એનો આન્સર થયો બેટા. ત્યારબાદ બેટા આપણે આગળ વધીએ 68 નંબરના પ્રશ્નની અંદર. 68 નંબરનો પ્રશ્ન શું કહે છે આપણને તો કે 68 નંબરનો પ્રશ્ન કે ઋણાત્મક સ્કોલના સ્કંદનમાં આયનોની ગુણિતકર્તાની શક્તિક્રમ તમને બે આપેલો છે. ઋણાત્મક હોય કે ધનાત્મક, જેનો વીજભાર વધુ હોય એનું સ્કંદન વધારે થાય. તો જો અહીંયા +3 છે, અહીંયા +2 છે અને +1 છે બેટા. ક્રમમાં જ ગોઠવો છે તો કે હા. તો આ પેલું વિધાન કેવું છે તો કે સાચું છે. ચાલો નંબર 2 અહીંયા જુઓ તો ઋણનો જુઓ, અહીંયા -1 થાય, અહીંયા -2 થાય ને અહીંયા કોણ થાય તો કે PO4 નો -3 થાય. હવે સર આ તો આપણને આવી રીતે આપ્યું છે. હકીકતમાં આમ આવે -3 -2 અને કોણ આવે -1 આવશે બેટા. તો આપેલું આ વિધાન જે છે એ વિધાન કેવું છે તો કે ખોટું છે. એટલે અહીંયા આપણે ઓપ્શન વિચારીએ તો અહીંયા જુઓ વિધાન 1 આપણું સાચું આવ્યું અને વિધાન 2 જે છે એ કેવું છે તો કે વિધાન 2 ખોટું આપવામાં આવેલું છે. ચાલો ઝડપથી આગળ વધીએ અને વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમે જવાબમાં શું લખીને આવ્યા છો અને કેટલા માર્ક્સ તમારા આવશે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 69 નંબરનો સવાલ ધ્યાન આપો. અહીંયા આપણને શું કહે છે તો કે અહીંયા આપણને કહે છે પ્રતિ એસિડો એસિડિટીના ઉપચાર માટે 16મો આપણો કેમિસ્ટ્રીનો 12મા ધોરણનો લાસ્ટ ચેપ્ટર. પ્રતિ એસિડો કોણ હોય તો કે સિમેટિડિન હોય. વેદનહારો પીડાકારક તરીકે આપણે મોર્ફિન વાપરીએ. ચાલો બીજું બધું જોવું નથી પણ આમાં ઓપ્શન વિચારો. પ્રતિ એસિડમાં સિમેટિડિન ક્યાં દેખાય છે? પહેલામાં 3 ક્યાં દેખાય તો કે સર આ બે ઓપ્શનની અંદર દેખાય છે પહેલામાં 3. ચાલો હવે બીજું મેં તમને કીધું વેદનહારોમાં સીમાં આપણને શું દેખાય તો કે મોર્ફિન. તો ચાલો જો અહીંયા સીમાં 2 છે તો આપણો જવાબ નંબર થાય બેટા કયો તો કે આન્સર નંબર થશે 3. ચાલો પછી આગળ વધીએ આપણે 70 નંબરના પ્રશ્નની અંદર ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો છે. જોઈએ શું છે એ બેટા. ચાલો ત્યાર પછી બેટા 70 નંબરનો સવાલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો છે. એકદમ ઈઝીમાં ઈઝી સવાલ છે. શું આપેલો છે ચાલો વાંચીએ. શું કીધું છે? નીચે આપેલા કયા સંયોજનમાં નાઇટ્રોજનના જથ્થાનું પરિમાપન કરવા માટે નાઇટ્રોજનના પરિમાપન માટેની ઝેલ્ડાહાલ પદ્ધતિનો ઉપયોગ થાય છે? બેટા આપણે ભણી ગયા ઝેલ્ડાહાલ પદ્ધતિમાં જ્યારે આપણે નાઇટ્રોજનનું પરિમાપન કરવું હોય ત્યારે અમુક સમૂહ એવા આવે કે એ સમૂહ હોય એટલે નાઇટ્રોજનનું પરિમાપન થશે નહીં. તો એ કયા કયા સમૂહ છે આપણને ઓપ્શન આપેલા છે. ચાલો જોઈએ બેટા. પહેલો તો પહેલા અહીંયા આપેલો છે બેટા તમને N ડબલ બોન્ડ એન્ડ. એનો મતલબ કે તમને અહીંયા ડાયએઝોનિયમ સમૂહ આપેલો છે. બેટા આપણે ભણી ગયા ઝેલ્ડાહાલ પદ્ધતિનું એક જ સેન્ટેન્સ હતું કે જો ડાયએઝોનિયમ ક્ષાર હોય અથવા શું હોય બેટા NO2 હોય અથવા તો શું હોય બેટા નાઇટ્રોજન હોય, તો આવા બધા સમૂહ હોય ત્યારે બેટા તમે નાઇટ્રોજનનું પરિમાપન કરી શકતા નથી. ઇન શોર્ટ કે આ જવાબ પણ ખોટો છે, આ જવાબ પણ ખોટો છે, આ જવાબ પણ કેવો છે? ખોટો. તો ફક્ત ને ફક્ત બેટા એક જ આવ્યું. શું આવ્યું? NH2 ની નીચે બેન્ઝીન, એને આપણે શું કહીશું બેટા? એનિલિન. એટલે એનિલિન ઉપરથી તમે બેટા નાઇટ્રોજનનું પરિમાપન ઝેલ્ડાહાલ પદ્ધતિ વડે શું થાય છે? કરી શકાય છે. એટલે આપણો ઓપ્શન નંબર કયો આવશે બેટા? 4. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આગળ સવાલની બેટા વાત કરીએ તો આગળનો સવાલ કયો આવશે બેટા? તો કે આગળનો જે સવાલ છે કે કયું વિધાન સાચું છે? ચાલો બેટા તો અહીંયા પહેલું તમને શું આપેલું છે કે હીરો અને ગ્રેફાઇટ બંનેના ઉપયોગ સૂકા ઊંજણો તરીકે કરી શકાય. બેટા સૂકા ઊંજણો એટલે શું? આપણે કોઈ પણ વસ્તુને ઊંજણ કરવી હોય તો ત્યાં શું હીરો ઘસીએ છીએ? તો વિધાન કેવું છે બેટા? ખોટું છે. ચાલો તો પહેલું તો ખોટું આવ્યું, આપણે તો કંઈ કામ નથી. ત્યાર પછી હીરો અને ગ્રેફાઇટ એ બંને દ્વિપરિમાણવીય જાળીદાર. બેટા જો બંને દ્વિપરિમાણવીય નથી. બરાબર. હીરો જોવા જાવ તો બેટા ત્રિપરિમાણવીય છે, જાળીદાર રચના ધરાવે પણ બંને દ્વિપરિમાણવીય નથી. એનો મતલબ કે આ વિધાન તો ખોટું આવ્યું. આ પણ વિધાન કેવું છે? ખોટું. ત્યાર પછી હીરો એ સહસંયોજક અને ગ્રેફાઇટ આયનિક છે. બેટા શું ગ્રેફાઇટમાં તમને આયન જોવા મળે છે?
ગ્રેફાઇટમાં આયન જોવા મળતા નથી. હીરો સહસંયોજક છે પણ ગ્રેફાઇટ આયોનિક નથી. પણ અહીંયા તો છે કીધું છે એટલા માટે વિધાન પણ કેવું છે? ખોટું છે. તો બેટા હવે એક જ જવાબ વધ્યો આપણો. શું વધ્યો? ચોથો, કે હીરો sp3 સંકરણ. બેટા આપણને ખબર છે કે હીરામાં એક કાર્બન સાથે બીજા કેટલા કાર્બન જોડાયેલા હોય છે? 4. એનો મતલબ કે sp3 સંકરણ આવશે. અને ગ્રેફાઇટમાં બેટા એક જ કાર્બન સાથે બીજા 3 કાર્બન જોડાયેલા હોય એનો મતલબ એક સંયોજકતા ખાલી પડે તો ત્યાં કયો બોન્ડ આવશે? ડબલ બોન્ડ. એટલા માટે આપણો બેટા જવાબ કયો આવશે? ચોથા નંબરનો જવાબ, કે હીરો એ sp3 સંકરણ ધરાવે છે અને ગ્રેફાઇટ sp2 સંકરણ ધરાવે છે. તો બેટા એકદમ ઈઝી સવાલ હતો. ચાલો ત્યાર પછી બેટા આગળ સવાલની વાત કરીએ તો આપણને કયો સવાલ આપેલો છે બેટા? 72મો સવાલ. ચલો ધોરણ નંબર 12 બેટા હંમેશા ખબર જ હોય કે 9મા ચેપ્ટરમાંથી બેટા નામકરણ આવે અને આવે જ. બોર્ડ હોય, ગુજકેટ હોય, JEE હોય કે નીટ હોય, પણ અહીંયા પણ તમને બેટા એક સવાલ આપી દીધો. મસ્ત નાનકડો એવો ટચુકડો સવાલ પૂછેલો છે. શું આપ્યું છે બેટા? કે Ag કાઉન્સમાં H2O ટ્વાઇસ અને બાજુમાં આપેલું છે બેટા સંકીર્ણ બીજું કે Ag કાઉન્સમાં CN ટ્વાઇસ. ચલો આપણે બેટા વર્નરનો સિદ્ધાંત ભણી ગયા. એના આધારે આપણે બેટા નામકરણ કરેલું છે. તો નામકરણનો બેટા નિયમ હતો, પહેલો જ નિયમ હતો કે હંમેશા પ્રથમ ધન આયનનું જ નામકરણ થાય અને પછી જ શું આવે? ઋણ આયન આવે. તો ચાલો બેટા અહીંયા ધન આયન તો આપણને ખબર જ છે કારણ કે H2O છે જેના ઉપર કોઈ આયનો રહેલો નથી એટલા માટે તટસ્થ છે. તો Ag આવશે બેટા. ચાલો તો Ag તો કયો વિદભાર ધરાવે? પ્લસ ધરાવે. તો આ શું આવશે બેટા? માઇનસ. એનો મતલબ એવો હોય કે Ag H2O છે બેટા ધન આયન છે. ચાલો તો ધન આયનનું બેટા નામકરણ કરીએ તો H2O બેટા. ચાલો એમાં પણ જ્યારે ધન આયનનું નામકરણ કરતા હોય તો હંમેશા પહેલા લિગેન્ડનું જ નામકરણ થાય. અને આપણને ખ્યાલ છે બેટા ઘણા બધા લિગેન્ડો એવા હતા કે જેના નામ પોતાના નામ કરતા થોડા કેવા હતા અલગ. તો H2O ને આપણે લિગેન્ડ તરીકે શું કહેતા હતા? યાદ કરો બેટા ફટાફટ. શું કહેતા હતા? એક્વા. ચલો તો બેટા એવો આપણે ઓપ્શન જોઈએ. કયો છે ઓપ્શન? ચાલો અહીંયા તો બેટા ડાયસાયનિડો લખેલું છે. એનો મતલબ કે ઋણ આયનનું નામકરણ તો પેલા ક્યારે આવતું જ નથી એટલે બીજો જવાબ તો આપણો આવશે જ નહીં. ત્યાર પછી બેટા ડાય એક્વા સિલ્વર 2. ચાલો તો એ આપણે જોઈએ. એક ત્રીજો અને એક પહેલો આવશે. ત્યાર પછી બીજામાં શું આપેલું બેટા? ડાયસાયનિડો. એટલે આ પણ આવશે નહીં. એનો મતલબ કે આપણી પાસે બે ઓપ્શન વધ્યા. એક વધ્યો પહેલો અને એક વધ્યો બેટા ત્રીજો. ત્યાર પછી આગળ વધીએ બેટા તો અહીંયા તમે જોઈ શકો છો બેટા કે સિલ્વરનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1. અને જે ત્રીજો ઓપ્શન છે એમાં શું આપેલો છે બેટા? +2. પણ અહીંયા બેટા જોઈ શકો છો કે સિલ્વરનો ઓક્સિડેશન આંક જોવા જાવ તો અહીંયા +1 હોય, અહીંયા -2. એનો મતલબ કે અહીંયા -1. તો આગળના આખા કાઉન્સ ઉપર શું આવશે બેટા? +1. ઇન શોર્ટ કે આર્જેનિયમ હતો એનો ઓક્સિડેશન આંક કેટલો આવશે બેટા? 1. એનો મતલબ કે આપણો જવાબ નંબર કયો આવશે બેટા? 1. તમે આવી રીતે પણ ફક્ત ધન આયનનું નામકરણ કરીને જ શું મેળવી શકો છો? જવાબ. આખું નામકરણ કરવાની કોઈ જરૂરિયાત છે નહીં. તો આપણો જવાબ આવશે બેટા એ, ડાય એક્વા સિલ્વર 1 ડાયસાયનિડો આર્જેન્ટેટ. બરાબર. ત્યાર પછી આગળ વધીએ. સવાલ નંબર કયો આવશે બેટા? 72મો સવાલ. ચાલો તો 72મા સવાલમાં બેટા આગળ વધીએ તો શું આપેલું છે આપણને? ચાલો ચાલો ત્યાર પછી આગળનો સવાલની વાત કરીએ બેટા તો 73મો સવાલ. ચાલો 73મા સવાલમાં શું આપેલું છે આપણને? ચાલો શું કીધું છે કે નીચે આપેલા P વિરુદ્ધ V વક્રમાંથી કયું સૌથી વધારે થયેલું કાર્ય દર્શાવે છે? બેટા જો એકદમ સિમ્પલ સવાલ છે. 11મા ધોરણનો NCERT બુકનો જ સવાલ છે. ચાલો તો પહેલામાં શું આપેલું બેટા? એ તમને 4 આલેખ દેખાઈ રહ્યા છે. પહેલો આલેખ બેટા P વિરુદ્ધ V છે. તો ત્યાં તમે જોઈ શકો છો કે શરૂઆત કરતા જ્યારે અંતિમ, એનો મતલબ કે ગ્રાફ બેટા કેવો છે? મોટો છે. એનો મતલબ કે વચ્ચે વળાંક બેટા વધારે છે. એનો મતલબ કે કાર્ય થવું જોઈએ. ત્યાર પછી બેટા બીજો આલેખ જોવા જાવ તો બેટા રિવર્સિબલ પ્રક્રિયા છે. તો રિવર્સિબલ પ્રક્રિયામાં બેટા જ્યાંથી શરૂઆત થાય ત્યાં જ શું થઈ જાય? પૂરો થઈ જાય. એટલે બીજો આલેખ તો આપણો આવવાનો નથી. ત્રીજો આલેખ તો બેટા શું ધરાવે છે? સુરેખ રેખા સમીકરણ. સુરેખ સમીકરણ દર્શાવે. એટલે આ પણ આલેખ આપણો આવવાનો નથી. તો અહીંયા બેટા તમને બે ઓપ્શન વધેલા છે. એક પહેલો ઓપ્શન અને ત્રીજો ઓપ્શન. તો બંનેમાં બેટા તમે જોઈ શકશો કે પહેલા ઓપ્શનમાં બેટા તમે ઢાળ મેળવવા જશો તો ઢાળનું મૂલ્ય તમને કેવું મળશે? ઓછું મળશે. અને જ્યારે ત્રીજો ઓપ્શન છે બેટા એમાં ઢાળનું મૂલ્ય મેળવવા જશો તો એમાં ઢાળનું મૂલ્ય પણ વધારે છે અને બેટા કાર્ય પણ કેવું થશે? વધારે થશે. એટલે આપણો જવાબ કયો આવશે બેટા? ત્રીજો. કે P વિરુદ્ધ V નો જે આલેખ છે બેટા સમતાપી કે સમાન તાપમાને જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે C ઓપ્શનનો આલેખ જે વધારે કાર્ય થાય છે. ત્યાર પછી બેટા આગળના સવાલની આપણે બેટા વાત કરીએ તો આગળનો કયો સવાલ છે? તો એના પછીનો નેક્સ્ટ સવાલ આપણે જોઈએ બેટા
કયો સવાલ આવશે? તો સવાલ નંબર આવશે બેટા આપણો 74મો. ચાલો તો 74મા સવાલમાં બેટા વાત કરીએ. ચાલો એકદમ ઈઝી સવાલ, ચેપ્ટર નંબર 2 અથવા ધોરણ 11 નું બેટા પહેલું ચેપ્ટર, એ જ સવાલ છે. ચાલો જોઈએ. એક મોલલ દ્રાવણ 0.5 મોલ દ્રાવ્ય હોય ત્યાં છે શું છે? ચાલો આપણે બેટા જોઈએ. 1 લીટર દ્રાવણ હોય તો કેટલા મોલ મળે? આપણને ખબર જ છે કે જો ભાઈ 1 લીટર દ્રાવણ હોય, પણ અહીંયા મોલ લ આપ્યું છે, મોલ ર નથી. એનો મતલબ કે આપણે બેટા દ્રાવકનું વજન 1 કિલોગ્રામ લેવાનું. જો મોલ ર હોય તો લીટર, પણ મોલ લ છે એટલે શું હશે બેટા? 1 કિલોગ્રામ. 1 કિલોગ્રામમાં બેટા કેટલા મોલ હોય? 1. તો આપણને અહીંયા શું આપેલું છે? 0.5 મોલ આપ્યો છે. એનો મતલબ કે જે વજન હશે એના કરતા કેવું થશે બેટા? અડધું વજન થશે. તો ચાલો બેટા જોઈએ. મોલ લ છે, જો અહીંયા કન્ફ્યુઝ થઈ જશે બેટા. મોલ ર નથી, જો ર હશે તો મિલી આવશે, એટલે 1000 મિલી. પણ અહીંયા બેટા મોલ લ છે એટલે કિલોગ્રામ આવશે. તો જોઈને બેટા જવાબ ટીક કરવાનો રહેશે કે 0.5 મોલ હશે તો દ્રાવકના કેટલા ગ્રામ આવશે? 500 ગ્રામ, જે શું થયેલા હશે બેટા? દ્રાવ્ય થયેલા હશે. ત્યાર પછી બેટા આગળનો સવાલ આપણે જોઈએ બેટા 75મો સવાલ. તો 75મા સવાલમાં શું આપેલું છે આપણને? તો 75મા સવાલમાં બેટા શું છે કે નીચેના આપેલામાંથી કયું વિધાન ખોટું છે? ચાલો અત્યાર સુધી બેટા ઘણા બધા આપણે પ્રશ્નો જોયા, બધામાં શું હતું? સાચું નથી, ખોટું કયું છે? બરાબર. ચાલો તો જોઈએ. પહેલો ઓપ્શન શું આપેલો છે? ચાલો dxy dyz અને dzx કક્ષકોનો આકાર એકબીજા જેવો સમાન છે. બેટા અહીંયા અક્ષ જ આખી અલગ પડે તો સમાન આકાર ક્યાંથી આવવાનો છે? કારણ કે x અક્ષ હોય, x અક્ષ ઉપર આવે, y હોય તો y ઉપર આવે. પરંતુ એનો મતલબ કે આકાર ક્યારે બેટા સમાન હોતા નથી. આ તો ખોટું છે, પણ બીજું આપણે જોઈએ. dx² - y² અને dz² કક્ષકો એકબીજા જેવી. બેટા આપણને ખબર છે કે x² - y² હોય તો આપણી જે ડંબેલ આકાર છે x અને y બંને ઉપર આવે. પણ જ્યારે z² ની વાત કરીએ બેટા, તો z² માં બેટા z ઉપર આવે અને એક ગોળાકાર પર્વલય સ્વરૂપે હોય. બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો. તો આ બેટા કઈ કક્ષક છે? dz². અને આ જે x² - y² જે અક્ષ ઉપર જ આવે, એટલે પહેલો જ જે આપણને સવાલ આપેલો છે, સવાલમાં પહેલો ઓપ્શન એ આપણો શું આવશે? જવાબ. કારણ કે તદ્દન કેવું છે? ખોટું છે. ત્યાર પછી આગળના સવાલની બેટા વાત કરીએ તો આગળ આવશે 76મો સવાલ. ચાલો 76મો સવાલ. CaCO3 + 2HCl CaCl2 + CO2 + 2H2O. ચાલો અહીંયા શું આપેલું છે બેટા? નીચે આપેલા પ્રક્રિયામાં શું મેળવવાનું છે? પહેલા આપણે સવાલ જોઈએ કે નીચે આપેલ પ્રક્રિયા પ્રમાણે 50 ml 0.5 મોલર HCl દ્રાવણનું તટસ્થીકરણ કરવા માટે 95% શુદ્ધ CaCO3 નું કેટલું દળ જરૂરી છે? ચલો બેટા તો આપણે પહેલા જોઈએ. તો અહીંયા આપણને શું આપેલું છે? એક તો 50 ml આપેલું છે અને શું આપેલું છે? 0.5 મોલર આપેલું છે. એનો મતલબ કે તમને મોલારિટી આપેલી છે બેટા. મોલારિટીનું સૂત્ર જોવા જશો તો બેટા શું આવે? મોલ પ્રતિ શું આવશે? લીટર. ઇન શોર્ટ કે બેટા તમને મોલારિટી આપેલી છે. કેટલી આપેલી છે? 0.5 મોલ. એટલે સંજ્ઞા શું આવશે બેટા? n. અહીંયા તમને 50 ml આપેલું છે અને લીટરમાં તમે કન્વર્ટ કરશો તો લીટરમાં કન્વર્ટ કરશો તો 0. કેટલા ml આવશે? 0.50. એનો મતલબ કે તમને બેટા અહીંયા n નું મૂલ્ય કેટલું મળશે? ઉદાહરણ તરીકે કેટલું મળે છે બેટા? x. ચલો મોલ મળી ગયું. હવે બેટા અહીંયા તમે જોવા જશો તો બેટા અહીંયા જો કેટલા મોલ HCl વપરાય છે? 2 મોલ. 2 મોલ હોય એનો મતલબ કે ચાલો 2 મોલ નથી જોતા, પણ આપણે કેટલા મોલ જોઈએ છે? 1. તો ચાલો આપણે બેટા ભણી ગયા મોલ સંકલ્પના કે 1 મોલ હોય તો કેટલું વજન આવે? બોલો બોલો ફટાફટ, કેટલું વજન આવશે? અણુભાર જેટલું. ચલો બેટા HCl નો અણુભાર જોવા જશો તો કેટલો આવશે? 36.5. તો આપણી પાસે કેટલા મોલ છે? તો તમે જોઈ શકો છો બેટા કેટલા મોલ છે? 2. બરાબર. ચાલો તો 2 મોલે કેટલા? તો ઇન શોર્ટ કે બેટા શું આવશે? 2 ગુણ્યા કેટલા આવશે? 36.5. ચલો આટલા મોલ આવી ગયા. હવે તમે બેટા અહીંયા જોવા જશો કે આપણને ટોટલ કેટલા ટકા આપેલું છે બેટા? 95% શુદ્ધ CaCO3 છે. એનો મતલબ કે આપણને જે અહીંયા બેટા જવાબ આવશે, આ જવાબને તમારે બેટા કોનામાંથી બાદ કરવાનો રહેશે? 95% માંથી. તો તમે બેટા 95% માંથી શું બાદ કરશો બેટા? 2 ગુણ્યા 36.5 જેટલો જવાબ શું કરશો બેટા? બાદ કરશો તો તમારો જવાબ કેટલો આવશે બેટા? 1 પોઈન્ટ કેટલા ગ્રામ આવશે? 32 ગ્રામ. અહીંયા પણ સાદુરૂપ આપશો તો બેટા x નો જવાબ પણ તમને કેટલો મળશે? બરાબર, એ 2 જેટલો જ. ઇન શોર્ટ કે 2 ની નજીક જેટલો જવાબ મળશે. એનો મતલબ કે આપણો બેટા ફાઇનલ જવાબ, પહેલા મોલ મેળવવાના. મોલ ઉપરથી બેટા આપણે HCl નું જોયું કે ભાઈ HCl ના 1 મોલ હોય તો 36.5 વજન હોય. આટલા એ કેટલું? તો આપણી પાસે દ્રાવણ કેટલા ટકા હતો બેટા? 95%. તો 95% માંથી બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે? 1.32. ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ છે બેટા. નેક્સ્ટ સવાલ શું છે જોઈએ. ચલો 77મો.
તો 77 માં શું આપેલું છે? નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? જુઓ બેટા, પહેલો જ ઓપ્શન જુઓ, શું આપેલું છે? O2 પ્લસ. ચલો, ઓક્સિજન છે બેટા, એક ઓક્સિજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 8. પણ અહીંયા તો શું આપેલું છે? O2 છે. ઇન શોર્ટ કે એક ઓક્સિજન પાસે કેટલા હોવા જોઈએ બેટા? 16. પણ અહીંયા તો O2 ઉપર શું આપેલું છે? પ્લસ. એનો મતલબ કે શું કર્યું હશે બેટા? એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હશે. એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, એની પાસે વધે કેટલા? 15. આપણને ખબર જ છે બેટા કે ઓક્સિજન છે બેટા કેવો છે? એક જ એક ઓક્સિજન એવો છે કે બેટા અનુચુંબકીય છે. આપણને ખ્યાલ છે ઇન શોર્ટ કે તમે બેટા જ્યારે એની ઇલેક્ટ્રોન રચના લખશો, ચેપ્ટર નંબર 4 ધોરણ નંબર 11 બેટા ઉર્જા આલેખ, આપણને ખ્યાલ છે આપણે લખીએ છીએ સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, યાદ આવ્યું બેટા? સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, બરાબર. આ પ્રમાણે બેટા તમે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરશો તો આપણો જવાબ આવશે બેટા કયો? અનુચુંબકીય. પણ અહીંયા આપણને આપેલું શું છે બેટા? પ્રતિચુંબકીય. એટલે વિધાન કેવું છે? તદ્દન ખોટું છે. એટલા માટે આપણો જવાબ કયો આવશે બેટા? એ. ત્યાર પછી નેક્સ્ટ સવાલ બેટા આગળ વાત કરીએ તો એના પછી કયો સવાલ આવશે? 78મો સવાલ. ચાલો બેટા, ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો સવાલ છે. RMGX ઇગ્નાળ પ્રક્રિયા. ચાલો, RMGX તમને કીધું છે, અહીંયા તમને એવું કીધું RMGX ની CO2 સાથે પ્રક્રિયા થાય. RMGX CO2 સાથે પ્રક્રિયા થાય. ચાલો, પ્રક્રિયા થાય, દ્વિબંધ શું થઈ જાય? તૂટી જાય. ચાલો તો જુઓ તો દ્વિબંધ તૂટે અહીંયા, તો ધ્યાન આપજો અહીંયા શું થશે? તો કે અહીંયા પ્રક્રિયા થાય R ની C ડબલ બંધ OM નામ. અહીંયા એક બંધ તૂટ્યો, એની સાથે કોણ જોડાય? તો કે એની સાથે જોડાય OMGX, અને એનું બેટા આપણે શું કરીએ? તો કે જલીયકરણ કરીએ H3O+ ની સાથે અથવા H+ ની આરે, તો અહીંયા આપણને શું મળે? તો કે RCOOH. તો ચાલો, આ આપણો શું આવ્યો હતો? કે આ આપણો ફાઇનલ અહીંયા આપણે y ઓળખવાનો હતો. તો y બરાબર આપણે શું વેલ્યુ આવી? તો કે y બરાબર આવી RCOOMGX. તો આ આપણો શું હતો બેટા? જવાબ. ચાલો, હવે આગળ વાત કરીએ. બે અર્ધકોષ પ્રક્રિયાઓ તમને આપેલી છે. MnO4- માંથી તમને રૂપાંતરણ શેમાં કીધું છે? તો કે તમને રૂપાંતરણ કીધું Mn+2 ની અંદર. ચાલો, -1 માંથી શું થયો? તો કે -1 માંથી +2 થયું, એનો મતલબ વધારો થયો, ઓક્સિડેશન થયું. તો અહીંયા તમને વેલ્યુ તમે જુઓ, આ વેલ્યુ ખાસ તમે નજર કરો. અહીંયા તમને આ વેલ્યુ કઈ આપેલી છે? તો કે આ તમને વેલ્યુ આપેલી છે રિડક્શન. ચાલો, એને ફેરવીએ તો E0 શું થઈ ગયું? અહીંયા MnO4 માઇનસ અહીંયા શું રૂપાંતરણ Mn+2. ચાલો, વેલ્યુ ફેરવીએ એટલે આ કેવું થઈ ગયું? પોઝિટિવ થઈ ગયું, 1.510. અને અહીંયા શું આવશે બેટા? આને પણ ફેરવીએ તો H2O અને O2, એને ફેરવીએ એટલે આ શું થઈ ગયું? -1.223. હવે બેટા બંનેનો બેટા તમારે ડિફરન્સ લ્યો એટલે આન્સર આવશે તમારો પોઝિટિવ આવશે, એટલે તમારો આન્સર આવશે હા. કારણ કે E0 સેલ ની વેલ્યુ +0.287 આવશે. એટલે શું કરીએ છે? તો કે પાણીમાંથી પરમેંગેનેટ આયન જે છે એમાંથી ઓક્સિજન શું કરી શકશે? તો કે મુક્ત કરી શકશે. ચાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 81 નંબરનો પ્રશ્ન આપણે જોઈ લઈએ પહેલા. તો ચાલો આગળ 80 નંબરનો પ્રશ્ન છે જ. અહીંયા આપણને અહીંયા જુઓ પ્રક્રિયા આપી છે, આપણે રાસાયણિક ગતિકી દર્શાવે. આ ચેપ્ટર આપ્યું છે, ચેપ્ટર નંબર 4. આલેખ પરથી ચાલો, ચેપ્ટર નંબર 4 બેટા શૂન્ય ક્રમની પ્રક્રિયા. આપણને ખબર છે બેટા શૂન્ય ક્રમની પ્રક્રિયા ભણી ગયા. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે જ્યારે વેગ સમીકરણ લખવું હોય તો વ્યાખ્યા છે બેટા શૂન્ય ક્રમની પ્રક્રિયા કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના કયા પ્રમાણમાં હોય? શૂન્ય પ્રમાણમાં હોય. એનો મતલબ કે r બરાબર કે r ની કેટલી ઘાત આવશે બેટા? 0 ઘાત. એનો મતલબ કે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા સાંદ્રતાથી કેવી હોય? અચળ હોય. એટલે એની સાથે કઈ લેવા દેવા બેટા નથી. એનો મતલબ કે જે બેટા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે બેટા y એ કોના ઉપર આવશે? વેગ. કારણ કે બેટા જુઓ કે શૂન્ય ક્રમની પ્રક્રિયા સાંદ્રતાથી કેવી છે? અચળ છે. એટલે સાંદ્રતા સાથે કોઈ સંબંધ ધરાવતો નથી. ચાલો, આ ઓપ્શન છે. ત્યાર પછી બેટા બીજો જોઈએ તો બેટા જુઓ તો બીજામાં સમય. અહીંયા તો બેટા આપણને સમય સાથે કઈ લેવા દેવા જ નથી, કારણ કે શૂન્ય ક્રમમાં
ઓપ્શનમાં સમયનો કોઈ ઉલ્લેખ આવતો નથી. ત્યાર પછી ત્રીજો ઓપ્શન જો એમાં પણ સમય છે અને અહીંયા બેટા વેગ અને સાંદ્રતા. ચાલો આપણી પાસે બેટા બે ઓપ્શન થયા, એક ઓપ્શન નંબર 1 અને ઓપ્શન નંબર 2. જો બેટા નીટમાં સોલ્યુશન કરવું હોય તો આવી જ રીતે કરવું પડશે. તમે બધા જ ઓપ્શન ચેક કરશો તો સમયગાળો અવશ્ય ઘટશે. ચલો ત્યાર પછી આગળ બેટા બીજું જોઈએ તો બીજું શું આપેલું છે? બંનેમાં પ્રથમ ક્રમ. ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બેટા આપણે વેગ લખવો હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે બેટા વેગ લખીએ તો r બરાબર k. r ની સાંદ્રતાની કેટલી ઘાત આવશે બેટા? 1 ઘાત. બરાબર. ત્યાર પછી બેટા આપણે આગળ સાદુરૂપ આપીએ તો આપણને k નું સૂત્ર મળે છે 2.303 ના છેદમાં t log r0 બાય શું આવશે બેટા? r. તો એમાં બેટા આપણે જોવા જઈશું તો બેટા જે y છે તો y અક્ષ ઉપર આપણને શું મળે છે? t હાફ મળે છે બેટા. અને x અક્ષ ઉપર શું આવશે બેટા? સાંદ્રતા. કારણ કે સાંદ્રતા હંમેશા કયા અક્ષ ઉપર આવે? x અક્ષ ઉપર જ આવે. આપણને ખબર છે કે સાંદ્રતા વિરુદ્ધ આપણે સમયનો આલેખ દોરો, સાંદ્રતા વિરુદ્ધ log r નો આલેખ દોરો, log r0 બાય r નો આલેખ દોરો. તો આપણે બેટા જોશું તો y અક્ષ ઉપર શું આવશે બેટા? t હાફ આવશે અને x ઉપર શું આવશે? સાંદ્રતા. ચાલો તો બેટા આપણી પાસે ઓપ્શન 1 અને ઓપ્શન નંબર કયો છે? 4 છે. તો બંનેમાંથી તમે જોઈ શકો છો શું આવશે બોલો. ચાલો તો બેટા પહેલામાં શું હતું? y ઉપર શું આવે છે બેટા? વેગ. જે જવાબ આપણા માટે કેવો છે? ખોટો છે. તો આપણો જવાબ નંબર કયો આવશે બેટા? 4. કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અને x ઉપર સાંદ્રતા અને પ્રથમ ક્રમ માટે y ઉપર t1/2 અને x ઉપર કોણ આવશે? સાંદ્રતા. ત્યાર પછીનો નેક્સ્ટ સવાલ. ચાલો બેટા તમને અહીંયા કીધું છે કિરાલિટીના સંદર્ભમાં ખોટું વિધાન જાણો. કિરાલિટી એટલે શું? કિરાલિટી એટલે બેટા કે કાર્બન પરમાણુ અથવા કોઈ પણ વસ્તુ. કિરાલિટી એટલે શું? તો કે વસ્તુનું પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત ન થાય. અધ્યારોપિત ન થાય તો એને કિરાલિટી કહેવાય. ચાલો જોઈએ આપણે ઓપ્શન ની અંદર શું આપ્યું છે. એક રેસેમિક મિશ્રણ શૂન્ય પ્રકાશ. રેસેમિક મિશ્રણ હોય એ શૂન્ય પ્રકાશીય ભ્રમણ દર્શાવે, કારણ કે 50% ડેક્સ્ટ્રો 50% લીવોનું બનેલું હોય. SN1 પ્રક્રિયામાં 1-1 મિશ્રણ આપણને ખબર છે રેસિમીકરણ SN1 માં જોવા મળે. SN2 માં બેટા આપણને વ્યુત્ક્રમણ જોવા મળે. આખો સ્થાન જે છે એ બદલાઈ જાય. અને આ શું કીધું જુઓ, એકબીજા પર અધ્યારોપિત થાય. હકીકતમાં અહીંયા અધ્યારોપિત શું? તો કે ન થાય. એટલે આ વિધાન કેવું છે? ખોટું. એટલે ઓપ્શન નંબર આવશે આપણો 4. ચાલો પછી તમને કીધું બેટા 119 નંબરનું તમને કીધું છે તો 119 નંબરનું આવશે બેટા અનન્યમ બેટા. બરોબર. આ તમારું એ આવશે IUPAC નામ. 119 નંબર પરમાણુ ક્રમાંક ધરાવતા એક તત્વનું બેટા આપણને શું આપ્યું છે? IUPAC. પછી તમને જુઓ શું કીધું? બહુલકના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો બેટા જુઓ અહીંયા તો મને બેટા પહેલું જ વિધાન દેખાય છે. કેમ? તો કે થર્મોસેટિંગ પોલિમર ફરીથી ઉપયોગમાં લેવાય, ફરીથી એને ઉપયોગમાં લઈ શકાતો નથી. તાપમાન વધારો મૃદુમાંથી બેટા નરમમાંથી મૃદુ, એ નહીં પણ આ બેટા આપણે શું કરીએ તો કે એને આપણે શું કરી શકીએ છીએ તો કે ફરીથી આપણે એના ઉપયોગમાં લઈ શકાતા. અને સ્વિચ જોઈ લો બેકેલાઇટમાંથી બની હોય બેટા. ચાલો વધારે સમય ન બગાડતા બેટા આપણે આગળ વધીએ. આપણે જોઈએ 84 નંબરનો પ્રશ્ન. ચાલો 84 નંબરનો પ્રશ્ન તમને અહીંયા શું કહે છે? તો 84 નંબરનો તમને પ્રશ્ન કે આ તમને આપ્યું ઉત્કલન બિંદુ, પણ હકીકતમાં ઉત્કલન બિંદુનો ક્રમ H2S નો વધારે હોય, પછી બેટા H2T નો વધારે હોય, ને લાસ્ટ બેટા કોણ હોય? તો કે H2O હોય. એટલે પહેલું વિધાન તમને અહીંયા શું આપ્યું છે? તો કે પહેલું વિધાન તમને આપ્યું છે બેટા ખોટું. પહેલું વિધાન ખોટું આપ્યું. ચાલો બીજું હું કે આ હાઇડ્રાઇડોના ઉત્કલન બિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે. ઉપરના વિધાનોની સરખામણીમાં તમને બેટા કીધું છે. ચાલો શું કીધું છે આ વિધાનની અંદર? 84 નંબરનો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે? તો કે 84 નંબરનો પ્રશ્ન આપણને કહે છે બેટા કે મોલર દળ વધે. ચાલો આ હાઇડ્રોઇડના ઉત્કલન બિંદુ મોલર દળની વધવાની સાથે વધે, પણ એવું નથી. એટલે બેટા આપેલા બંને વિધાનો કેવા થયા? તો કે બંને વિધાનો, વિધાન 1 અને વિધાન 2 કેવું થયું બેટા? ખોટું છે. ચાલો પછી તમને કીધું મહત્તમ અબંધકારક યુગ્મ ઇલેક્ટ્રોન અપાકર્ષણ ધરાવતું હશે તો એનું બંધારણ જોઈને ખ્યાલ આવી જાય બેટા આપણને આમાં. ચાલો ત્યાર પછી બેટા 85મો સવાલ શું આવેલો છે? જબરદસ્ત સવાલ. આપણને ખ્યાલ છે બેટા કે સંકરણનો હંમેશા એક સવાલ આવે જ છે અને એ સૂત્ર આવે બેટા વડોદરા મહાનગરપાલિકા 1/2 કૌંસમાં V + M - C + A. તો આ સૂત્ર
નો ઉપયોગ કરીને પણ બેટા અહીંયા સંકરણ નથી માંગેલું, પણ સંકરણ તમે બેટા મેળવી શકો ને એના ઉપરથી તમે લોન પેર અને બોન્ડ પેર મેળવી શકો. ચાલો તો બેટા લોન પેર જેમાં વધારે હશે એમાં ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ કેવું થતું હશે? વધારે. તો આપણે બેટા લોન પેરની સંખ્યા મેળવવાની છે. તો લોન પેરની સંખ્યા કઈ રીતે મેળવી શકાય? તો આપણે જોવાનું બેટા ઝેનોન. તો ઝેનોન કયા સમૂહનું તત્વ છે? ઝેનોન કયો સમૂહ આવશે બેટા? બોલો કયો સમૂહ આવશે? સમૂહ નંબર કયો આવશે બેટા? 18. બરાબર છે. સોરી 10 માં બેટા કેટલા ઉમેરો? 10 માં સમૂહનું તત્વ, તો 10 માં બેટા કેટલા ઉમેરશો? 2 ઉમેરશો. બરાબર. 10 પ્લસ 2 એટલે કેટલો થશે બેટા? 12 થશે. 12 ભાગ્યા 2 કરશો એટલે જવાબ કેટલો આવશે? 6. પરંતુ બેટા એનો મતલબ કે 6 આવ્યો, એનો મતલબ કે કયું સંકરણ આવશે? sp3d2. ચલો sp3d2 સંકરણ આવ્યું, પણ અહીંયા બેટા જુઓ કેટલા જોડાયેલા છે? ફક્ત 2 જ ફ્લોરિન એની સાથે જોડાયેલ, તો બાકીના 4 કેવા હશે બેટા? ખાલી હશે. ઇન શોર્ટ કે પહેલામાં બેટા લોન પેરની સંખ્યા કેટલી આવશે? 4 આવશે. ત્યાર પછી બેટા ક્લોરીન. ક્લોરીન કયા સમૂહનું તત્વ? 17 માં સમૂહનું તત્વ છે. 17 એમાંથી 10 બાદ કરો એટલે કેટલા આવશે? 7. 7 ની સાથે બેટા 3 ઉમેરો, તો 7 માં 3 ઉમેરો એટલે કેટલા થશે? 10. 10 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવશે? 5. ચલો 5 જવાબ હોય તો બેટા કયું સંકરણ આવે? sp3d. ચલો sp3d સંકરણ આવ્યું, પણ 5 માં બેટા જોડાયેલા કેટલા છે? ફક્ત 3 જ ક્લોરીન છે. એનો મતલબ કે બેટા 3 ક્લોરીન છે, તો બાકીના 2 કેવા વધશે બેટા? ખાલી. તો લોન પેર કેટલી આવશે બેટા? 2 આવશે. ત્યાર પછી આગળ વધીએ તો IF5 આ બેટા 17 માં સમૂહનું તત્વ, 10 બાદ કરો 17 માંથી કેટલા આવશે? 7. 7 માં બેટા કેટલા ઉમેરશો? 5. તો 7 ને 5 કેટલા થશે? 12. 12 ભાગ્યા 2 કરો કેટલા આવશે બેટા? 12 ભાગ્યા 2 એટલે આવશે 6. પણ અહીંયા બેટા ફ્લોરિન કેટલા જોડાયેલા છે? 5 છે. તો એનો મતલબ કે લોન પેર કેટલી આવશે? 1 જ આવશે. ત્યાર પછી બેટા સલ્ફર ની વાત કરો તો સલ્ફર બેટા કયા સમૂહનું તત્વ? ઓક્સિજન ની નીચેનું. ઓક્સિજન બેટા 16મા સમૂહમાં આવે, તો 16 માંથી 10 બાદ કરો કેટલા આવશે? 6. 6 માં બેટા 4 ઉમેરો એટલે કેટલા થાય? 10. 10 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે? 10 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે બેટા? 5 આવશે. 5 માં અહીંયા જોડાયેલા કેટલા છે? 4. તો વૈધી કેટલી બેટા? 1 લોન પેર વૈધી. ચાલો તો તમને બેટા સ્પષ્ટ જોઈ શકાય છે કે લોન પેરની સંખ્યા ક્યાં વધારે છે? તો કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનમાં લોન પેરની સંખ્યા કેવી છે? વધારે છે. ઇન શોર્ટ બેટા તમે અહીંયા જોવા જશો તો લોન પેરની સંખ્યા વધારે, તે અપાકર્ષણ કેવું આવશે બેટા? વધારે. તો ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો કેવું આવશે બેટા? વધારે. ત્યાર પછી બેટા આગળનો સવાલની વાત કરીએ બેટા. આગળનો સવાલ, ચાલો તો આગળનો સવાલ જોઈએ બેટા. કયો સવાલ છે? 86મો સવાલ. ચલો બેટા 86મો સવાલ. ચલો સવાલ વાંચીએ. સવાલ ઉપરથી બેટા જવાબ લખવાના છે. ચાલો તો શું આપેલું છે? તો 86મા સવાલમાં બેટા તમને શું કીધું છે? ચાલો જોઈએ. પ્રથમ ક્રમની પ્રક્રિયા એ માંથી નિપજો બને છે. ત્યાર પછી એની પ્રારંભિક સાંદ્રતા 0.1 મોલર હોય છે. 5 મિનિટ પછી 0.001 મોલર થાય તો પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય મેળવો. ચાલો બેટા પ્રથમ ક્રમની પ્રક્રિયા સૂત્રની અંદર કિંમત, ફટાફટ જવાબ આવશે. ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર શું આવે? યાદ કરો. 2.303 ના છેદમાં કે log r0 ના છેદમાં શું આવશે બેટા? r. સૂત્રની અંદર ફક્ત કિંમત મૂકવાની છે. સોરી એ કે ની જગ્યાએ કોણ આવશે બેટા? ટી આવશે, કારણ કે કે ને આપણે શું બનાવેલો છે? કરતા બનાવેલો છે. બસ બધી કિંમત મૂકવાની છે. 2.303 એમને ટી બરાબર કેટલા આપેલા છે બેટા? 5. શરૂઆતમાં સાંદ્રતા કેટલા મોલર હતી? 0.1 મોલર. પછી સાંદ્રતા કેટલી થઈ બેટા? 0.001. એનો મતલબ કે 0.1 ના છેદમાં શું આવશે? 0.001. એનો બેટા લોગ મેળવશો. લોગ 0.30 સમથિંગ જેવો કંઈક આવશે. બરાબર છે. પછી તમે બેટા 2.303 નો ભાગાકાર 5 વડે કરશો અને સમગ્ર બેટા ગુણાકાર કરશો તો તમારો જવાબ સાદુરૂપ આપતા કેટલો જવાબ આવશે બેટા? 0.92 12. તો આપણને બેટા શું મળશે? પ્રક્રિયાના વેગ અચળાંકનું મૂલ્ય. બરાબર. ચલો ત્યાર પછી બેટા આગળ વાત કરીએ બેટા. જબરદસ્ત ઓર્ગેનિક નો સવાલ છે બેટા. કયો સવાલ છે? ચાલો જોઈએ કે જ્યારે મંદ NaOH ની હાજરીમાં એસીટોન ને 2 પેન્ટેનોન સાથે ગરમ કરતા નીચેનામાંથી કયું એક બનતું નથી? ચલો બેટા જ્યારે શું કીધું? મંદ NaOH ની હાજરીમાં એસીટોન ને કોની સાથે બેટા પ્રક્રિયા કરવાની? એસીટોન ની 2 પેન્ટેનોન. તો બેટા જો અહીંયા એસીટોન પણ અલગ છે, 2 પેન્ટેનોન પણ અલગ છે. ચાલો એક જ વસ્તુ બેટા વિચાર કરો. એક એસીટોન હોય અને એક 2 પેન્ટેનોન હોય તો શું થાય? યાદ કરો બેટા આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ યાદ એવું કઈ? યાદ આવ્યું બેટા? શું આવે તો કે આલ્ડોલ હોય બેટા, તો આલ્ડોલમાં શું હોય તો કે બે સમાન જ પ્રક્રિયા એકબીજા સાથે મંદ NaOH ની સાથે પ્રક્રિયા કરે. પરંતુ ક્રોસ આલ્ડોલ હોય તો બેટા ક્રોસ આલ્ડોલમાં શું થાય તો કે બંને જુદા જુદા પ્રક્રિયકો એકબીજા સાથે પ્રક્રિયા કરીને આપણને કીટોલ અથવા તો આલ્ડોલ નિપજ તરીકે શું હોય છે બેટા? આપતા હોય છે. તમે બેટા અહીંયા જોવા જશો તો બેટા બીજી, ત્રીજી અને ચોથી જે નિપજો છે જે આપણને ક્રોસ આલ્ડોલ પ્રક્રિયાથી મળે છે. બરાબર. તો બીજી, ત્રીજી અને ચોથી બેટા ક્રોસ આલ્ડોલ થી બને
તો આ જે આપણી પાસે જે પ્રક્રિયા છે બેટા, આ જે પ્રક્રિયા આપણને આપેલી છે બેટા, એ કોનાથી બને છે? આલ્ડોલ થી બને છે. એટલા માટે આપણો જવાબ નંબર કયો આવશે બેટા? 1. બરાબર. તો આ થઈ ગયો બેટા આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલ નો પણ એક MCQ બેટા પરીક્ષામાં નીટમાં આ વર્ષે પૂછાયો હતો. ત્યાર પછી આગળ બેટા વાત કરીએ તો આગળ શું આવશે? તો કે આગળ આવશે બેટા 88મો સવાલ. ચાલો તો 88મા સવાલની વાત કરીએ તો 88મો સવાલ શું આપ્યું છે બેટા? તટસ્થ અથવા મંદ આલ્કાઇન માધ્યમમાં KMnO4 આયોડાઇડનું આયોડેટમાં ઓક્સિડેશન કરે છે તો પ્રક્રિયામાં મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર મેળવો. ચલો બેટા યાદ કરો, આયોડાઇડનું ક્યાં રૂપાંતર થાય? આયોડેટમાં રૂપાંતર થાય. ચલો બેટા આયોડાઇડ હોય તો આયોડાઇડનું આયોડેટમાં રૂપાંતર થાય તો શું હોય બેટા? MnO4 માઇનસ હોય, એનું ક્યાં રૂપાંતર થતું હશે? MnO2 માં રૂપાંતર થાય. બરાબર. ચાલો તો MnO4 માઇનસ નું MnO2 માં રૂપાંતર થાય તો ઓક્સિડેશન ગણીએ. ઓક્સિજન નો કેટલો થાય બેટા? -2. તો ટોટલ છે બેટા -8. એક બાદ કરો એટલે Mn નો કેટલો આવશે? +7. અને અહીંયા ઓક્સિડેશન ઓક્સિજન નો જોવા જોઈએ તો -4, તો Mn નો કેટલો થાય? +4. ઇન શોર્ટ +7 માંથી કેટલો ઓક્સિડેશન આંક થાય છે? +4. તો આપણો બેટા જવાબ આવશે કે જ્યારે આયોડાઇડ નું આયોડેટમાં રૂપાંતર થાય તો +7 માંથી +4 માં શું આવે છે બેટા? જવાબ આવે છે. ત્યાર પછી નેક્સ્ટ બેટા 89મા સવાલની વાત કરીએ તો 89મો સવાલ પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રીને લગતો છે. ચાલો સંયોજન બેટા X ની ઓઝોન સાથે, એટલે બેટા ઓઝોનોલિસિસ તમારે કરવાનું છે. ઓઝોનોલિસિસની પ્રક્રિયા કરશો તેમજ ઝિંક અને H2O સાથે પ્રક્રિયા કરતા ફોર્માલ્ડિહાઇડ અને 2 મિથાઇલ શું બને છે બેટા? પ્રોપેનાલ બને છે. જો નિપજ તરીકે આપે તો સંયોજન શું મેળવો બેટા? X. તમને અહીંયા બેટા શું આપેલું છે? તો કે 2 મિથાઇલ પ્રોપેનાલ અને શું આપેલું છે બેટા? ફોર્માલ્ડિહાઇડ. જ્યારે તમારે ફોર્માલ્ડિહાઇડ બનાવવું હોય તો એના માટે ચલો 2 મિથાઇલ પ્રોપેનાલ, એનો મતલબ 3 કાર્બન આ બાજુ અને 1 કાર્બન આ બાજુ, એટલે ટોટલ કાર્બન કેટલા જોઈશે બેટા? 4 કાર્બન જોઈશે. અને બેટા ઓઝોનોલિસિસ કરવાનું છે તો બેટા આલ્કીનની જરૂર પડે, એ પણ તમને બેટા ખ્યાલ જ છે. ચલો તો આલ્કીનની જરૂર પડે તો બેટા આપણી પાસે કાર્બન કેટલા હોવા જોઈએ બેટા? 4 કાર્બન હોવા જોઈએ. ચાલો તો 4 કાર્બન અને શું કીધું છે? ચલો 4 કાર્બન હોવા જોઈએ અને 1 શું હોવો જોઈએ બેટા? ડબલ બોન્ડ હોવો જોઈએ. ચાલો તો 4 કાર્બનમાં 1 ડબલ બોન્ડ ક્યાં મૂકીશું? ચાલો તો 3 એટલે 2 મિથાઇલ પ્રોપેનાલ અને ફોર્માલ્ડિહાઇડ છે તો OH ને દૂર કરશો. બરાબર. એનો મતલબ ડબલ બોન્ડ હશે તે તૂટશે અને એની જગ્યાએ શું આવી જશે બેટા? OH જોડાશે. ઇન શોર્ટ કે બેટા આપણો જવાબ શું આવશે? 3 મિથાઇલ બ્યુટ 2 ઇન. એનો મતલબ કે ત્રીજા ઉપર કોણ આવતું હશે બેટા? મિથાઇલ આવતું હશે. અહીંયા ડબલ બોન્ડ 1 2 3 અને કેટલા આવશે બેટા? 4. બરાબર. તો શું આવે બેટા? 3 ઉપર કોણ છે? મિથાઇલ, અને 1 ઉપર ડબલ બોન્ડ, એટલે 3 મિથાઇલ બ્યુટ 1 ઇન. એની આપણે પ્રક્રિયા બેટા ઓઝોનોલિસિસ કરશો અને પછી ઝિંક સાથે પ્રક્રિયા કરશો, ડબલ બોન્ડ તૂટશે. એની જગ્યાએ કોણ આવી જશે બેટા? અહીંયાથી ડબલ બોન્ડ તૂટે, આખો છૂટો પડે, એની જગ્યાએ OH જોડાય, H2O માં રહેલો OH જોડાય, ફોર્માલ્ડિહાઇડ અને બાકી શું મળશે બેટા તમને? 2 મિથાઇલ પ્રોપેનાલ. બરાબર. ચલો ત્યાર પછી બેટા આગળમાં 90મા સવાલની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો 90મો પ્રશ્ન ઝડપથી. તમને શું કીધું છે? સંતુલન 298 કેલ્વિન તાપમાને કેસી આપી દીધો છે. O2 ની સંતુલને સાંદ્રતા આપી છે. O3 ની સાંદ્રતા જોવાની છે બેટા. આપણે અહીંયા ખાસ નજર કરજો. શું આપ્યું એલા ભાઈ? સંતુલન અચળાંકનું સૂત્ર મૂકવાનું. કેસી બરાબર શું આપેલું છે તમને? તો કે નિપજના છેદમાં શું થાય? તો કે પ્રક્રિયક. નિપજ O3 અહીંયા શું થશે? સ્ક્વેર. છેદમાં શું થશે? તો કે O2 નો શું થશે બેટા? તો કે ઘન થશે. તમને કોની સાંદ્રતા કીધી છે? તો કે O3 ની મેળવવાની કીધી. ચાલો O3 સ્ક્વેર ને કરતા બનાવો. બરાબર. શું આવે? તો કે કેસી ઇન્ટુ O2 નો શું થાય? તો કે ઘન થાય. હવે બેટા તમારે બધી કિંમત મૂકવાની. ચાલો કેસી ની કિંમત કેટલી આપી? 3 × 10⁻59. O2 ની કેટલી જો તમને આપેલી છે? અહીંયા 0.040. આખાનો શું આપ્યો? તો કે આખાનો તમને આપ્યો છે બેટા ઘન. ચાલો સાદરૂપ આપતા બેટા આપણો અહીંયા ફાઇનલ આન્સર આવશે 4.38 × 10⁻32. ચાલો પછી બેટા હિલિયમ આયનની દ્વિતીય બોહર કક્ષાની ત્રિજ્યા તમને આપી છે. લિથિયમ આયનની તૃતીય બોહર કક્ષાની ત્રિજ્યા શું છે બેટા? ચાલો ત્રિજ્યાનું સૂત્ર R0 બરાબર આપણને ખબર છે બેટા. શું હતું? તો કે A × n²/z હતું બેટા. અહીંયા R1 ઇઝ ઇક્વલ ટુ આની વેલ્યુ 0.52 આપણે લેતા હતા. n હિલિયમ માટે n કેટલો હોય? તો કે 2 નો સ્ક્વેર છેદમાં z. પરિણામ નંબર 1 કયો? અહીંયા પરિણામ R2 બરાબર 0.52 ગુણ્યા લિથિયમ માટે કેટલા? તો કે 3 નો સ્ક્વેર/z. અહીંયા પરિણામ નંબર 2 કયો? આ 1 અને 2 નો બેટા આપણે ગુણોત્તર લઈએ અને સાદરૂપ આપશું એટલે આપણો જવાબ આવશે બેટા 158.7
પિકોમીટર. ચાલો આગળ વધીએ બેટા. 92 નંબરનો સવાલ. સલ્ફરના ઓક્સાઇડને કારણે પ્રદૂષણ કોની હાજરીને કારણે વધે છે બેટા? તો અહીંયા કોની હાજરીને કારણે વધતું હશે? તો કે અહીંયા એક ઓપ્શન દેખાય રંજક કણ દ્રવ્ય, બીજું આપણને ઓઝોન આપ્યું, હાઇડ્રોકાર્બન, હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો અહીંયા બેટા આપણો જવાબ આવશે હાઇડ્રોકાર્બનની કોઈ જરૂરિયાતો નથી, તો આપણો જવાબ શું આવે? સલ્ફર ઓક્સાઇડને કારણે પ્રદૂષણ. તો પ્રદૂષકો કોના હાજરીને કારણે વધે? તો કે રંજક કણ દ્રવ્ય આવશે બેટા, બરોબર. ત્યારબાદ કોણ આવશે? તો કે ઓઝોન આવશે, અને ત્યારબાદ કોણ આવશે? તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ જે છે એ એની અંદર જવાબ આવશે. ચાલો નેક્સ્ટ બેટા આપણે આગળ વધીએ. 93 નંબરનો પ્રશ્ન જોઈએ. ચાલો હું કીધું 27°C તાપમાને એક 10 લીટર ફ્લાસ્ક 64 ગ્રામ O2 ધરાવે છે. ધારો લ્યો આદર્શ, હવે આદર્શ વર્તુળક ધરાવે એટલે આપણને ખબર જ હોવી જોઈએ. આદર્શ વર્તુળક ધરાવે એટલે આપણું સૂત્ર શું આવે? તો કે PV શું આવે? nRT આવે. ચાલો P એમ V જો તને આપ્યું જ છે, કેટલા લીટર આપ્યું? 10. n એટલે વજનના છેદમાં અણુભાર. વજન એટલે સર તો કે વજન આપ્યું 64, એનો અણુભાર કેટલો થાય? 32. r ની વેલ્યુ તો જો r ની વેલ્યુ અહીંયા આપી જ છે, મૂકો 0.0831. t ની વેલ્યુ 27 એટલે 300 કેલ્વિન આપ્યું. તમે આનો બેટા આન્સર બેટા ફાઇન્ડ આઉટ કરો બેટા, તો એનો આન્સર આવશે બેટા કેટલો હતો? કે 4.9. ચાલો પછી તમને અહીંયા IUPAC નામ તમને કીધું. ચાલો નંબર સિસ્ટમ આપો, અહીંયાથી નંબરિંગ સિસ્ટમ આપીએ તો અહીંયા બેટા આ કાર્બન 1 2 3 4 અને 5 આ નંબર થયો બેટા આપણો. હવે જોજો આની અંદર જોડાયેલા કોણ છે? એક છે બ્રોમો, રેડી. બીજો કોણ? તો કે આ તો છે સર આલ્કોહોલ, જેની ક્રિયાશીલતા કેવી હોય? સૌથી વધુ. આ કોણ છે? તો કે ક્લોરો. અને પછી આ કોણ છે? તો કે જો આ નીચે દેખાય છે એને આપણે શું કહીએ? તો કે મિથાઇલ. ચાલો અંદર જુઓ બેટા, આપણું નામ આનું શું થાય? તો કે આનું નામ થાય 1 બ્રોમો 5 ક્લોરો. સર કેમ ક્લોરો? તો અહીંયા બી આવે છે, આ શું આવે છે? ક્લોરોમાં સી આવે, મિથાઇલમાં શું આવે? એમ. આલ્ફાબેટિકલ પ્રમાણે આપણે ઓર્ડર આપીએ તો બેટા શું થયો? 1 બ્રોમો 5 ક્લોરો 4 મિથાઇલ. કેટલા કાર્બન છે? તો કે આપણા 6 કાર્બન થયા બેટા. તો 6 કાર્બન થયા એટલે બેટા 1 બ્રોમો 5 ક્લોરો 4 મિથાઇલ હેક્ઝેન. ત્રીજા નંબર પર આલ્કોહોલ છે એટલે કયો પ્રત્યય આવશે? તો કે ઓલ પ્રત્યય આવશે. ચાલો ત્યારબાદ બેટા 95 નંબરનો પ્રશ્ન જોઈએ. લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટીનો ઉપયોગ ક્યાં થાય એ આપણને ખબર હોવી જોઈએ. તો લ્યુકાસ કસોટી બેટા સામાન્ય રીતે આલ્કોહોલ, પ્રયોગશાળાની અંદર આલ્કોહોલની હાજરી સૂચવવા માટે લ્યુકાસ કસોટીનો ઉપયોગ થાય. તો જો લ્યુકાસ કસોટીમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક આલ્કોહોલને સાંદ્ર HCl ZnCl2 કે જે લ્યુકાસ પ્રક્રિયા તરીકે જાણીતા છે તેના તરફ પ્રભેદિત કરવામાં આવે. સાચી વાત છે બેટા. લ્યુકાસ કસોટીમાં આ બંને જે જાણીતા પ્રક્રિયકો છે તો આ વિધાન એક સાચું છે. પછી વિધાન 2 જુઓ, તમને શું કહે છે? પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરે. યાદ રાખો બેટા, પ્રાથમિક આલ્કોહોલ સૌથી ઝડપી પ્રક્રિયા કરતી નથી. સૌથી વધુ ઝડપી પ્રક્રિયા કોણ કરે? તો કે તૃતીયક આલ્કોહોલ કરે બેટા. કઈ કરે? તૃતીયક આલ્કોહોલ કરે. એટલે બેટા વિધાન 2 કેવું છે? તો કે ખોટું છે. આ કેવું છે? સાચું. ચાલો જુઓ તો વિધાન 1 સાચું છે અને વિધાન આ કેવું છે બેટા? ખોટું. ચાલો પછી બેટા 96 નંબરનો પ્રશ્ન. ઉર્જા શક્તિ અવશોષણનો ક્રમ. હવે આમાં જુઓ તો આમાં સૌથી વધુ શક્તિશાળી લિગેન્ડ કયો દેખાય છે? તો કે સર સૌથી શક્તિશાળી આ તો તટસ્થ છે. સૌથી વધુ શક્તિશાળી કયો છે? તો કે EN છે બેટા. તો ચાલો જેમાં એની સંખ્યા વધારે હોય એ સૌથી વધુ હશે. તો ચાલો આમાં કોની સંખ્યા વધારે? તો કે સર આમાં 3 છે. ઓકે, આની અંદર કેટલા છે? તો કે આની અંદર 3 છે, આની અંદર કેટલા? 2. એટલે આ આપણો પહેલો થયો C. પછી C પછી કોણ હશે? તો કે 2 વાળો હશે એટલે A, અને પછી કોણ હશે? 1 વાળો. એટલે આપણો આન્સર જુઓ અંદર તમને CAB. ઓપ્શન નંબર શું દેખાય છે? તો કે 4. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈએ 97 નંબરનો પ્રશ્ન. ચાલો 97 નંબરનો પ્રશ્ન. ઘનતા શોધવાનું સૂત્ર બેટા મૂકવાનું. ચાલો બેટા જોઈએ 97મો સવાલ શું આપેલું છે? 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર ની ધારની લંબાઈ. એનો મતલબ તમને બેટા શું આપી દીધું છે? એ આપી દીધું છે. તો ચાલો એ બરાબર શું આપ્યું છે? 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. FCC બેટા, FCC માં યાદ કરો, FCC માં પ્રત્યેક પરમાણુ, પ્રત્યેક એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી આવે? 4. એટલે Z બરાબર કેટલા આવશે? 4. ત્યાર પછી બેટા ઘનતા. ઘનતા એટલે શું આપી દીધી
બેટા ડી નું મૂલ્ય કેટલું આપ્યું છે 8.92. તો આપણે બેટા પરમાણુ દળ ગણવાનું છે તો m બરાબર કેટલા. જો બેટા આમાં તમે દાખલો ન ગણો તો પણ ચાલે, કારણ કે અહીંયા બેટા કોપર આપેલું છે તો આપણને ખ્યાલ જ છે કોપરનો પરમાણુ ભાર કેટલો થાય 63.1. તો દાખલો ગણવાની કોઈ જરૂરિયાત જ નથી, અને છતાં પણ શંકાનું સમાધાન કરવું હોય તો ડી નું સૂત્ર મૂકી દેવાનું. ડી બરાબર શું આવશે? z ઇન્ટુ m અપોન n a ક્યુબ. તમને બધી વસ્તુ આપેલી છે, તમે બેટા સૂત્રમાં કિંમત મૂકશો અને બધી સાદું રૂપ આપશો તો જવાબ કેટલો આવશે? 63.1. એટલે બેટા તમને ગોલ્ડન ચાન્સ 4 માર્ક્સ મેળવવા માટે. ચાલો ત્યાર પછી બેટા આગળનો જે સવાલ આવશે, કયો સવાલ છે? 98મો સવાલ. પણ એની પહેલા આપણે બેટા એક 99મો સવાલ જોઈ લઈએ. ચલો 99મો સવાલ શું છે કે હેમેટાઇટ, એની સામે બેટા ખનીજો આપેલી છે. ચેપ્ટર નંબર 6 બેટા આયન. તો આયન માટેની જે બેટા જે કાચી ધાતુ હતી, તો કાચી ધાતુઓમાં કઈ કઈ આવે યાદ કરો? હિમેસિયા. યાદ આવ્યું? હિમેસિયા એટલે બેટા હી એટલે પહેલા કોણ આવશે? હેમેટાઇટ. તો હેમેટાઇટ નું બેટા આનું સૂત્ર શું આવે? Fe2O3. ચાલો બેટા ચેક કરો. હેમેટાઇટ Fe2O3 જુઓ દેખાય છે, એટલે પહેલામાં કોણ આવશે? ત્રીજું. એની બેટા બીજી મેગ્નેટાઇટ. તો ચાલો મેગ્નેટાઇટમાં કોણ આવશે? Fe3O4. યાદ આવ્યું? એનો મતલબ કે મેગ્નેટાઇટ, તો મેગ્નેટાઇટમાં કોણ આવશે? Fe3O4. યાદ કરો બેટા ક્રેઓલિનાઇટ, એનો એક સૂત્ર હતું બેટા એ હસ્યો 24-25 વાર. તો જો બેટા તમને દેખાય છે 24 અને 25, તો Al2O8 4 times Si2O5. એનો મતલબ કે ડી માં કયું આવશે બેટા? 4. તો ડી માં 4 હોય એવા કેટલા ઓપ્શન છે આપણી પાસે? 3 ઓપ્શન છે. ચાલો તો ડી માં 4 હોય એવા 3 ઓપ્શન છે. એની સિવાય બેટા ચેક કરીએ. ચાલો પહેલામાં શું આવે બેટા? ત્રીજું. બીજામાં કોણ આવશે? પહેલું. કેલેમાઇનમાં કોણ આવશે? તો ZnCO3 અને ક્રેઓલિનાઇટ. ચાલો ત્યાર પછી જુઓ પહેલામાં ત્રીજું, તો પહેલામાં ત્રીજું આવતું એવું ફક્ત બેટા એક જ છે. કોણ છે? ત્રીજો. એનો મતલબ કે આપણો બેટા શું આવશે? જવાબ. એટલે ફાઇનલ નંબર જવાબ કેટલો આવશે આપણો? 3. ચાલો ત્યાર પછીના બેટા આગળની વાત કરીએ આપણે, તો આગળનો 98મો સવાલ જે બાકી છે. ચાલો 98 નંબરમાં સવાલમાં ઈએમએફ ગણવાનો કીધો બેટા. ઝડપથી ઈ સેલ હું સૂત્ર? ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ0 સેલ માઇનસ 0.059/n લોગ. ઉપર હું એનોડ, નીચે હું તો કે કેથોડ. રેડી? પ્રક્રિયા અહીંયા તમારે બેટા બે સાંદ્રતા તમને આપેલી છે. કોનું ઓક્સિડેશન થાય છે? નિકલમાંથી Ni+2 બને છે. ઓક્સિડેશન Ag+ માંથી Ag રિડક્શન બને. બંનેની બેટા તમારે શું મૂકવાની? સાંદ્રતા મૂકશો એટલે બેટા તમારો ફાઇનલ આન્સર તમારો ગણતરીમાં આવશે. તમે ફાઇનલ બેટા ગણતરી બધી, જો બધી કિંમત આપેલી છે અહીંયા. n કેટલા આપ્યા છે? તો કે n બરાબર 2 લઈ લેવાના. ઉપરની સાંદ્રતા કોની? એનોડની 0.001. આના છેદમાં આ મૂકવાનું બેટા, એટલે તમારા ગણતરી કરતા આન્સર આવશે 0.9615. ચાલો લાસ્ટ બેટા આપણો આખરી પ્રશ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ. 100મા નંબરનો પ્રશ્ન. જુઓ અહીંયા સાયનાઇડ આપી છે. 3 પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને નિપજ મેળવવાની. પહેલા AlH4H2O સાથે પ્રક્રિયા કરો. ચાલો આની પ્રક્રિયા કરીએ બેટા, એટલે આપણને અહીંયા શું મળશે? તો કે CH2NH2 મળશે એમાઇન બેટા. રેડી? પછી NaNO2 સાથે કરવાનું. શું મળે? બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. ધ્યાન આપો. NaNO2 એટલે અહીંયા આવશે બેટા, અહીંયા શું આવશે? N2Cl આવશે બેટા, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ BDC. અને BDC નું આપણે શું કરવાનું છે બેટા? તો કે જળ વિભાજન H2O સાથે કરવાનું. આ બધું નીકળી જાય બેટા. વધે કોણ? અહીંથી કોણ છૂટો પડે સર? H+ અને બીજું કોણ? OH-. નાઇટ્રોજન તો નીકળવાનો છે. ક્લોરીન કોની હારે? H હારે જોડાઈ જાય. તો અહીંયા વધ્યું શું? તો કે અહીંયા OH વધ્યું. એટલે આપણો આ આન્સર થયો બેટા. જો આવડું આ CH2, અહીંથી NH2 સમૂહનું વિસ્થાપન થાય. રેડી? તો આન્સર નંબર આવે બેટા A. તો આ હતું બેટા આપણું નીટ 2022 કેમિસ્ટ્રીનું પેપર. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ચોક્કસ કરજો બેટા, અને કોમેન્ટ સેક્શનમાં લખવાનું ભૂલતા નહીં કે કેટલા વિકલ્પો સાચા પડ્યા અને કેટલા ખોટા પડ્યા. તો આ સાથે મળીએ બેટા આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી હસતા રહો, મસ્ત રહો, આનંદિત રહો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ટાટા બાય બાય, સી યુ.